મિત્રો, આજના ફેસબુક લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજનો જે આપણો વિષય છે ને એ દેવી પૂજક સમાજનો ઇતિહાસ અને એનું વર્તમાન સ્થિતિ શું છે, એટલે કે દેવી પૂજક સમાજની દિશા શું છે, દશા શું છે, એનો ભૂતકાળ શું છે. આ દેવી પૂજક સમાજ જે છે એ ઓબીસીમાં આવે છે, તો એ એમનો સમસ્યાઓ શું છે અને એ સમસ્યાઓ દૂર કરવી હોય તો એનો ઉપાય શું છે, આ આજનો વિષય છે. આજના લાઈવ કાર્યક્રમમાં આપણી સાથે રાજેશભાઈ વિરમગામિયા જોડાવાના છે, જે દેવી પૂજક સમાજના જ છે. એ જો એના નેટવર્કનો પ્રોબ્લેમ આવે જોડાઈ શકે તો જોડાશે, નહીં તો આપણે એની ફોન ઉપર વાત કરશું. રમેશભાઈ સોલંકી જે દેવી પૂજક સમાજના છે એ પણ જોડાવાના છે. ચંદુભાઈ સોલંકી એ દેવી પૂજક સમાજના જ છે, એ જોડાવાના છે. જે મિત્રો જોડાઈ શકે એ એમાં આપણે એમની સાથે જોડશું. આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા જે ઓબીસી સમાજના એક કાર્યકર છે અને ઓબીસી સમાજની સમસ્યાઓ અને ઓબીસી સમાજના હક અને અધિકાર માટે તેઓ સતત કામ કરતા હોય છે. એવા વલ્લભભાઈ કંટારિયા એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણી સાથે બધા મિત્રો જોડાય એ પહેલા હું તમને એક પ્રેઝન્ટેશન આપી દઉં, એટલે તમને આઈડિયા આવી જાય કે ખરેખર આપણો કાર્યક્રમનો હેતુ શું છે. તો આ દેવી પૂજક સમાજ ની સમસ્યા શું, વર્તમાન સ્થિતિ શું છે, એ આપણે દેવી પૂજક સમાજના જે મિત્રો જોડાય એમની પાસેથી જ જાણશું. પણ જે મૂળભૂત થોડીક વાતો છે એ હું તમને કરી દઉં. એક ઇન્ટરનેટ ઉપર વેબસાઇટમાં એક મને જોવા મળ્યું કે 4-5 વર્ષ પહેલા વિરાટ દેવી પૂજક સંઘ, જે આપણી સાથે આ ચંદુભાઈ પણ જોડાઈ ગયા છે. તો એ ચંદુભાઈ તમારા હું કહું ત્યારે તમે બોલજો, અત્યારે હું તમને થોડુંક પ્રેઝન્ટેશન આપું છું. તો એ બોટાદની અંદર એક દેવી એક અધિવેશન મળ્યું હતું. એમાં સમાજના બધા આગેવાનો ભેગા થયા હતા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સામાજિક બધા ઉદ્ધાર થાય કેવી રીતે, એવી બધી સમસ્યાઓ વિશે ચર્ચા, ચિંતન અને વિચારણા કરવામાં આવેલ. આજથી વર્ષો પહેલા 1964માં દેવી પૂજક સમાજનો ઇતિહાસ, તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે જે દેવી પૂજક સમાજ છે ને એનું મૂળ નામ વાઘરી સમાજ, તો એ એક કાયદો મીન્સ કે પરિપત્ર લાવ્યો હતો, વાઘરીને બદલે દેવી પૂજક નામ આપ્યું. તો આ તો પુસ્તક 1964માં પ્રકાશિત થયેલું કે વાઘરી સમાજનો ઇતિહાસ શું છે, અને એના લેખક હતા ઈશ્વર પ્રસાદ વર્મા. પ્રકાશક છે અનિલ પ્રકાશન મંદિર, નઈ સર દિલ્હી, એટલે દિલ્હીથી આ પુસ્તકનું પ્રકાશન થયેલું. પહેલું પ્રકાશન છે 1964માં. એની જે પ્રસ્તાવના હતી ને એ વખતના બિહારના રાજ્યપાલે લખેલી, અને એના જે લેખક છે એ ઈશ્વર પ્રસાદ વર્મા, એ અખિલ ભારતીય જે સમસ્ત વાઘરી સમાજ છે એના એ મહામંત્રી હતા. તો એનું જેનું ઇતિહાસનું પુસ્તક છે ને વાઘરી સમાજનું, એમાંથી થોડીક આપણે જાણકારી લઈએ તો મુખ્ય મુદ્દા હું તમને કહું. તો એ પુસ્તક છે ને એ વખતના કેન્દ્રીય મંત્રી જગજીવન રામ એમને એમના આશીર્વાદ આપ્યા છે. હજુ તમારી સામે સ્ક્રીન ઉપર તમને દેખાશે હિન્દીમાં. એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા હતા. એમણે એમાં શુભેચ્છા સંદેશ આપ્યો છે, પુસ્તકમાં છપાયેલો છે. ત્યારબાદ એની પ્રસ્તાવના છે એ બિહારના રાજ્યપાલે લખેલી. એમાં જે ઇતિહાસમાં જે શરૂઆતમાં જે ઇતિહાસ લખ્યો છે ને કે ભાઈ પ્રારંભિક ઇતિહાસ શું છે, તો કે દેવી પૂજક એટલે કે વાઘરી સમાજ છે એ શરૂઆતમાં આદિવાસી જેવું જીવન જીવતા હતા, અને એને પારધીના નામે
થી ઓળખાતા જંગલી જાનવરનો શિકાર કરવામાં એ ગૌરવ સમજતા આ પુસ્તકમાં આવું લખેલું છે. આદિવાસીની જેમ વન્ય જાતિઓ હોય ને એવી રીતે. પણ આદિવાસી સમાજના લોકો જે આખો આ એક ખાલી આપણે ભાવનગર કે ગુજરાત પૂરતી વાત નથી, આખા દેશ લેવલના એ વખતમાં 1964માં જે બધા ભેગા થયેલા એ લોકોનો જે ઇતિહાસ છે, તો એ વાઘરી સમાજ છે એ પોતાને રાજપૂત સમાજ માને છે કે ભાઈ આપણે એક વખત તો રાજપૂત હતા. તો એ અને ખૂંખાર અને લડાકુ એક બંજારા જાતિ હતા. તો એવું કંઈક બન્યું હશે ને, એવું કંઈક. તો એમાંથી કેવી રીતે એ આપણે જોશું પાછળથી. અને તમે જુઓ ને તો દેવી પૂજક સમાજ છે એટલે વાઘરી સમાજ, જેનું નામ પછી બદલવામાં આવ્યું ગુજરાત સરકારે, એમાં અટક જે અમુક તમને જોવા મળશે તો સોલંકી છે, ચુડાસમા છે, તો એ મોટા ભાગે તમે જુઓ ને તો ઓબીસીની બધી જાતિઓમાં તમને જોવા મળશે. ક્ષત્રિય સમાજમાં એ જોવા મળશે. દલિત સમાજની જે એસટી સમાજ આપણે કહીએ એમાં પણ એ અટક જોવા મળશે. એટલે કે એસટી, ઓબીસી, એસટીમાં પણ એ જોવા મળશે તમને. એનો મતલબ સોલંકી, ચુડાસમા જેવી જો અટક એનામાં આવતી હોય તો એ ભૂતકાળમાં ક્યાંક તો આ બધા એક હતા એવું અનુમાન કરી શકાય. તો વાઘરી નામની ઉત્પત્તિ કેવી રીતે એ પુસ્તકમાં લખ્યું છે તો કે હિંસક પશુઓથી રક્ષા કરવા વાળો સમાજ. વાઘ એટલે કે જે હિંસક પશુ કહીએ ને, એટલે વાઘના દુશ્મન એમ. કે વાઘથી રક્ષા કરવા વાળો જે સમાજ છે એટલે એને વાઘ વત્તા અરી, એટલે કે શેર, એના વાઘના શત્રુ, અને એ ઉપરથી એનું નામ વાઘરી નામ આપવામાં આવ્યું. એટલે વાઘરી સમાજ કે વાઘરી નામ એ કોઈ એમ કે આપણું અપમાન કરે એવું નામ નથી. એની પાછળનો ભવ્ય ઇતિહાસ છે અને એમાં કોઈને નાના અનુભવવાની જરૂર નથી. એનો ઇતિહાસ આવી રીતે બોલે છે કે ભાઈ એક આવી બહાદુર કોમના એક નામ એને એવી રીતે મળ્યું છે. અને એ જુદા જુદા પ્રદેશમાં તમે જો ને તો જુદા જુદા નામથી ઓળખાય. આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પંજાબમાં લગભગ વાઘરી તરીકે ઓળખાય. પછી અમુક જગ્યાએ પારગી તરીકે ઓળખાય. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પાસી તરીકે ઓળખાય. રાજસ્થાનમાં શિકારી, મારવાડમાં બાવરી અને ચૌધરી તરીકે આ જે દેવી પૂજક સમાજ છે આપણે એને ઓળખીએ છીએ એ ઓળખાય. આ ઉપરાંત પછી તો શું ઉપજાતિ ઘણી બધી બની ગઈ. અને એ બધી છે ને એના ગામના નામ ઉપરથી, પછી કયો ધંધો કરે છે એના ઉપરથી એ બધી ઉપજાતિ બની. એમાં કે કાઠિયાવાડી છે, ચૌધરી, વેદુ, ચુમાડિયા, દાંતણિયા, ચુનારા, તમારા સ્ક્રીનમાં તમને દેખાય છે પાટણવાડિયા, પારગી. અને બાકી તો એ આપણા જે દેવી પૂજક મિત્રો છે એ થોડીક વધારે એ બાબતમાં આ જે મારી પાસે માહિતી છે હું તમને આપું છું, એટલે આપણા સામે આપણે કયા વિષય પર બોલવાનું, શું કરવાનું છે એ લોકોને ખ્યાલ આવે. હવે તમે જુઓ ને તો આખા ભારતની અંદર દેવી પૂજક સમાજ છે એ ઓબીસીમાં આવતો સમાજ છે. એટલે કે દલિત સમાજમાં નથી ને એસટીમાં કદાચ ક્યાંક આવતો હશે, પણ મોટા ભાગે આપણા ગુજરાતમાં તો એ ઓબીસી, જેને આપણે બક્ષી મંડળની જે જાતિ કહી, એમાં આવે છે. એટલે કે જે વાઘરી સમાજ છે અથવા તો કે દેવી પૂજક સમાજ જેને આપણે કહીએ, એ બ્રાહ્મણમાં નથી આવતા, ક્ષત્રિયમાં નથી આવતા, વૈશ્યમાં એટલે કે વાણિયામાં નથી આવતા. વર્તમાન જે બ્રાહ્મણ હિન્દુ ધર્મની જે વ્યવસ્થા છે એમાં એ શૂદ્ર વર્ણમાં આવે. શૂદ્ર વર્ણની અંદર આપણી જે બક્ષીપંથની બધી જાતિઓ છે ને, કોળી, કુંભાર, માળી, દરજી, સુથાર, લુહાર, તો એવી રીતે દેવી પૂજક સમાજ પણ એમાં સાથે આવે છે. અને એ આખા દેશ લેવલે શૂદ્ર વર્ણમાં આવતા હોય છે. હવે આ વાઘરી સમાજ કે દેવી પૂજક સમાજ છે એનું અપમાન તરીકે ઘણી વખત ઘણા લોકો આ સવર્ણો કથાકારો અથવા તો મીડિયામાં ક્યાંક ને ક્યાંક આવતું હોય. તો એક તો જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર આજે દેવી પૂજક સમાજની વેબસાઇટ, એમાં ઘણા લોકોએ જે અપમાન કર્યું હોય ને તો એની સામે રજૂઆત કરી હોય, ફરિયાદ કરી હોય. એટલે આ બધા જે મહાનુભાવો તમારી સ્ક્રીનમાં દેખાય છે ને, એ બધા એના માફી માંગતા વિડીયો છે કે ભાઈ આ ખરેખર અમારે આમ ન બોલવું જોઈએ, અમારી મતલબ કે અમે ક્ષમા માંગીએ છીએ. એવું કોઈને નામ નથી બોલતો, તમારા સ્ક્રીન ઉપર તમને દેખાશે. સ્વામિનારાયણ બધા સંતો છે કોઈ, કે પછી આ પ્રકાશ વાણોદિયા છે, એ દેવ પૂજક સમાજના જે અપમાન કર્યું હોય ને તો આ પ્રકાશ વાણોદિયા છે એને બધાને ચેતવણી આપી હતી કે ભાઈ આમ ન કરો તમે. ઉપરાંત
આ બધા જે તમારી સામે છે ને એ લોકો માફી માંગતો વિડીયો પણ અંદર મૂકેલા છે. એ વેબસાઇટમાં એ બધા વિડીયો છે. મેં જસ્ટ એના સ્ક્રીનશોટ જ લીધા છે, એટલે તમને લોકોને આઈડિયા આવે કે કોણ કોણ લોકોએ આવી રીતે માફી માંગેલી. હમણાં એક તો ગયા 9મા મહિનાની જે ઘટના છે, સુરતના ડભોલી ગામમાં દેવી પૂજક સમાજનું એક મંદિર છે, એને સળગાવી દીધું કોઈ સવર્ણ જાતિના લોકોએ. તો જનરલી સામાન્ય રીતે આવી રીતે કોઈ બીજા હિન્દુ ધર્મનો કોઈ સવર્ણો હોય ને એનું મંદિર હોય તો એનું મંદિર સળગાવ્યું હોય તો દેકારો થઈ જાય. પણ આ દેવી પૂજક સમાજનું એક મંદિર સળગાવી દીધું. પછી એ લોકોએ વિરોધ કરી આવેદનપત્ર એ બધું કાર્યવાહીની માંગ કરી છે. આપણા 13/9/2023ની ઘટના છે, એટલે જસ્ટ તમારા માહિતી માટે. દેવી પૂજક સમાજ ઓબીસી સમાજનો હિન્દુ સમાજ છે, અને છતાં તમે જુઓ ને તો એની સાથે અન્યાય શું થાય, તો કે ભાઈ એને વરઘડો કાઢવામાં નથી દેવામાં આવતા, એના સ્મશાન જે જનરલ હોય એમાં એના અગ્નિ સંસ્કાર કરવાના એમાં મુશ્કેલી પડે, એમાં એ લોકોને રોકે છે. તો આમાં જે સમાચાર છે ને એ વેબસાઇટ ઉપર છે કે ભાઈ આ લોકો બધા મિત્રોએ ભેગા મળી અને જે તે અધિકારી હોય સરકારી એને ફરિયાદ કરી કે આ અમારી સાથે અન્યાય થાય છે, આ અન્યાય ન થવું જોઈએ. ભારતમાં તો અત્યારે બંધારણ લાગુ પડ્યું છે. 26 જાન્યુઆરી 1950થી આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલ બંધારણ લાગુ પડ્યું છે, એટલે હવે કોઈની સાથે જાતિગત ભેદભાવ કરી શકાય નહીં. તો એવી રીતે એ લોકોએ રજૂઆત કરેલી. એક હમણાંનું જ છે એક આ કિસ્સો કે ભરૂચ ગામની જે ઉપરાલી છે, ભરૂચનું એક ઉપરાલી ગામ, ત્યાં દેવી પૂજક દીકરીઓને મંદિરમાં અંદર દાખલ થવા નથી દેતા. વિચાર કરજો. એક બાજુ એમ કહે છે કે આ તો દેવી પૂજક એટલે કે માતાજીના પૂજવા વાળો સમાજ, અને એને પાછા અંદર મંદિરમાં દાખલ ન થવા દે. તો એ તમે વિચાર કરજો કે એને આવી રીતે અન્યાય થાય ધર્મના નામે. એની જે દીકરી છે એનું છાપામાં છે કે ભાઈ અમે અંદર જઈને તો અમને જાતિવાચક શબ્દો બોલીને અમારું અપમાન કરે છે. તો એ લોકોએ પોલીસમાં પણ ઘણી બધી રજૂઆત કરી છે, સરકારમાં પણ રજૂઆત કરી. હવે આ બધી વસ્તુ છે એ જનરલ સમસ્યા, સામાજિક સમસ્યા, ધાર્મિક સમસ્યા એ બધી જોઈ. અને હમણાં જે બિહારમાં જાતિ આધારિત સર્વે આવ્યો ને, તો એમાં જે ઓબીસી છે એ 63% છે. એટલે 63%માં એવી રીતે ગુજરાતમાં જો સર્વે થાય તો ગુજરાતમાં કદાચ 65% ઓબીસી આવે. તો 65%માં જે કોળી કુંભાર આ બધા જે છે બધી બાબર, વાણંદ, લુહાર, મોચી આ બધી જાતિઓ ઓબીસીમાં આવે છે દેવી પૂજક, તો એ પણ 65%માં ભેગી આવી જાય. અને બંધારણમાં કોઈ એક જાતિના નામે કોઈ લાભ ન મળે, એ ઓબીસી, એસસી અથવા તો એસટીના નામે મળે. તો એ તમે જુઓ ને તો બિહારમાં 63% છે, તો 63% પાસે કેટલી ભાગીદારી એ આપણે જાણશું. કે 63% પાસે કાંઈ નથી, તો એમાં આવતી એક દેવી પૂજક સમાજની તો એક એનો ભાગ છે 146 જ્ઞાતિમાં, તો એની પાસે કેટલો ઓછો હિસ્સો હશે, અને વસ્તીના પ્રમાણમાં શું કઈ મળ્યું છે કે નહીં એ આપણે જાણશું આજે. અને આ ઓબીસીની જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને, સર્વે થયો ને બિહારમાં, હવે પછીનો જે સર્વે થશે આજ ઉપર એ આર્થિક સર્વે થવાનો છે. એટલે આર્થિક સર્વે થશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે ભાઈ આ દેશની અંદર ખેતીની જમીન ઉપર કોનો કબજો છે, ઓબીસીનો છે, એસસીનો, એસટીનો, કઈ જ્ઞાતિનો છે, ઉદ્યોગ ધંધા કોની પાસે છે, અધિકારી બધા ક્લાસ 1 ક્લાસ 2 કોના છે, પ્રોફેસરો કોના છે, ન્યાયાધીશ કોના છે, વાઇસ ચાન્સલર કુલપતિ કોના છે. આ બધું આર્થિક સર્વે થવાનો છે. અને એ તમે જુઓ ને તો આ તો આપણી આઝાદીથી માંગણી હતી કે બિહાર સરકારે હમણાં જાતિ આધારિત સર્વે કર્યું ને, એ છેલ્લે 1931માં થઈ હતી, પછી થઈ જ નથી. આઝાદીથી આપણી માંગણી હતી ઓબીસીની કે આ સર્વે કરો તો અમારો વિકાસ થાય, આંકડા આવે તો ખબર પડે ને. એ કેન્દ્ર સરકારમાં તમે જુઓ ને તો ભાજપ અને કોંગ્રેસ એનું જ શાસન રહ્યું. આ લોકોએ એક પણ વખત આપણી માંગ સ્વીકારી નથી, અને છતાં આપણા ઓબીસીનો આવડો મોટો 63 થી 65% જેવો સમાજ હોય, તો એ સમાજ એ જ પક્ષોને શાસક બનાવે તો પછી ઓબીસી બરબાદ થાય કે નહીં, એસસી બરબાદ થાય કે નહીં, એસટી બરબાદ થાય કે નહીં. આ તો ખુલ્લી જે લડાઈ છે ને એ 63, અને તમે જુઓ તો આ બધી જે ઓબીસી અને એસસી ને એસટી ભેગા થાય તો 85 વિરુદ્ધ 15 થઈ જાય.
જે સવર્ણોની જે સંખ્યા આવી બિહારમાં કેટલી આવી 15.52. એનો મતલબ વર્ષોથી જે આપણા પછાત વર્ગના નેતાઓ કહે છે કે આ લડાઈ છે એ 85 વિરુદ્ધ 15% લોકોની છે. 15% લોકો આ દેશમાં બધી જગ્યાએ હક અને અધિકાર જમાવીને બેઠા છે. એ વાત હાવ સાચી પડી. આપણે ગુજરાતના લોકો, આપણા ગુજરાતના ધારાસભ્યો ને પણ આપણે બધાએ ભેગા કરીને વિનંતી કરવાની કે ભાઈ તમે ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત સર્વે કરાવે અને સર્વે તમે ન કરાવી શકતો તમે બધા રાજીનામું આપો. આ આપણા દરેક વિસ્તારના આપણા જે ઓબીસીના છે ધારાસભ્યો એને કેવું પડશે. હવે તમે જુઓ ને તો એ પહેલા મહિલા આરક્ષણ બિલ હમણાં લોકસભામાં પાસ થયું, રાજ્યસભામાં પાસ થયું. એમાં પણ ઓબીસી માટે કોઈ વ્યવસ્થા નથી. ઓબીસી માટે નથી તો જે આપણી દલિત સમાજ, આપણો જે ગરીબ સમાજ છે દેવી પૂજક, એની મહિલાઓને કેવી રીતે મળશે આરક્ષણ? વિચાર કરજો. ખરેખર તો મહિલા આરક્ષણ બિલ આપણા ઓબીસી માટે છે કે સવર્ણોની મહિલા માટે છે એ નક્કી કરવાનું છે. એનું કારણ કે એમાં આરક્ષણ તો છે નહીં. એટલે જે ઓબીસીની જ્યાં બહુ મોટી વસ્તી હોય ત્યાં પછી કોઈ ગ્રુપ વાળી ફિલ્મ એક્ટ્રેસ લાવીને મૂકી દે સવર્ણની, એટલે આપણા લોકો તો એમ નામ સીટ વહી જાય ને. ઉદ્યોગ ધંધા આપણા દેવી પૂજક સમાજ પાસે કે ઓબીસી સમાજ પાસે કેટલા? આપણા ઓબીસી સમાજના કોઈ વડાપ્રધાન થયા છે એક દેવગોડાને બાદ કરતા કે જે શૂદ્ર વર્ણમાં આવતા હોય, પણ વાણિયા હોય ને ઓબીસીમાં આવી ગયા હોય, ક્ષત્રિયમાં હોય ને ઓબીસીમાં ગળી ગયા હોય, અને એવી રીતે નહીં. પણ શૂદ્ર વર્ણના તમે જુઓ ને તો એ દેવગોડા 6-8 મહિના પૂરતા એક અપવાદ છે, બાકી કોઈ નથી બન્યા. તો દેવી પૂજકના કોઈ વડાપ્રધાન દેખાય છે તમને? નહીં. દેવી પૂજક સમાજનો કોઈ મુખ્યમંત્રી દેખાય છે? ના. મંડળ પંચનો પૂરો અમલ નથી થયો તો દેવી પૂજક સમાજ તો એક તો શિક્ષણ ઓછું છે અને એમાં આનો વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું. તો ઓબીસી નો વિકાસ નથી થતો તો દેવી પૂજક સમાજનો વિકાસ કેવી રીતે થશે? ઓબીસી ને જો વસ્તીના પ્રમાણમાં 65% વસ્તી હોય ગુજરાતમાં અને 65% આરક્ષણ મળતું હોય તો એમાં બે ભાગલા પડે કે જે સૌથી પછાત સમાજ છે ઓબીસીમાં 2 ભાગ પાડી નાખીએ. થોડોક જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, તો જે આ દેવી પૂજક સમાજને પણ એનો લાભ મળતો જાય. ફરજિયાત એમાંથી લેવા જ પડે. તો શિક્ષણ છે એ ખરેખર તો બંધારણમાં લખ્યું છે કે ભાઈ શિક્ષણ એ તો સરકારની જવાબદારી હોય. શિક્ષણ એટલું બધું મોંઘું કરી નાખ્યું હોય તો અત્યારે સામાન્ય માણસને પોહાય નહીં, તો ગરીબ દેવી પૂજક સમાજ શિક્ષણ ક્યાંથી લઈ શકે? અને શિક્ષણ ન હોય તો એ વધારે આગળ કેવી રીતે વધી શકે? ઓબીસી સમાજના કે નથી તો દેવી પૂજક સમાજના પ્રોફેસરો ક્યાંથી હોય? અને જે કઈ નોકરીઓ છે એનું ખાનગીકરણ સરકાર કરી નાખે છે. તો એ ખાનગીકરણ કરે છે એટલે ઓટોમેટિક સરકારી નોકરી ખતમ થઈ જાય. ઓબીસીની નોકરી ખતમ એટલે આરો દેવી પૂજક સમાજની નોકરી ખતમ થાય. તો ડાયરેક્ટ સચિવની ભરતી છે એ તમે જુઓ ને તો બધા સવર્ણોના ભરી દીધા. એક કે આપણા ઓબીસી નો ન લીધો, એસટી નો ન લીધો, એસટી ના લીધા આ ભાજપ સરકારે. તો એ તો આપણને ખૂબ મોટું નુકસાન છે ને. બંધારણ વિરુદ્ધની વાત છે છતાં આપણા કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો બોલતા નથી. ઓબીસી ના જ નથી લીધા તો પછી દેવી પૂજક સમાજે ક્યાંથી આવી શકે? ઈડબ્લ્યુએસ આરક્ષણ જે બિહારમાં જાતિ આધારિત સર્વે થયો તો એમાં 15% એ સવર્ણો છે. હવે 15%માં એમાં જે ઊંચી જાતિના મુસલમાનો છે ને એ પણ એમાં ભેગા આવી જાય છે. તો જે મૂળ બ્રાહ્મણ એ અને મુસલમાનો તમે જુઓ તો લગભગ દેશમાં કોઈ જગ્યાએ એવી રીતે આ બધી જે સરકારી સંસ્થાઓ છે એના ઉપર કે એનો કબજો નથી. મુસ્લિમ સમાજનો કબજો છે મોટા ભાગે સવર્ણો અને બ્રાહ્મણ વાણિયાનો. તો એ 15%માં માનો 10% ગરીબ હોય કે 7-8% ગરીબ સવર્ણ હોય, હવે એને 10% મોદી સરકારે 2019માં આપી દીધું ઈડબ્લ્યુએસ આરક્ષણ. અને આપણું જે ઓબીસી નો 65% સમાજ છે એના માટે 27%. એના માટે એક શબ્દ કોઈ બોલતું નથી. એટલે ઓબીસી નો કેટલો બધો અન્યાય થાય છે ભાજપ કોંગ્રેસની સરકાર, એમાં ખાસ કરીને છેલ્લા ભાજપે હમણાં કર્યો છે. કોંગ્રેસે અગાઉ અમલ નથી કર્યો તો એનો એ વાંક છે. અને ભાજપ છેલ્લા 10 વર્ષથી છે તો એ પણ આપણે આપણો હક છે એમાંથી છીનવી લે છે. આપણા ગરીબ લોકો માટે નરેગા યોજના અને એના ગરીબ માટે સીધી સરકારી નોકરી આપી દીધી. વિચાર કરજો આ કેટલો અન્યાય છે. એક ગુજરાત સમાજ, ગુજરાત સરકારનો એક જે આજે બિન અનામત આવ્યો છે ને ઈડબ્લ્યુએસ, એના માટે એમ કે ભાઈ 500 કરોડ અને એસસી એસટી ઓબીસી એટલે જેમાં દેવી પૂજક સહિત આવી જાય એના માટે ખાલી 166 કરોડ. તો આ કેટલો બધો અન્યાય છે. આ વિચારવાનું છે. એના માટે આપણે દેવી પૂજક સમાજના જે આગેવાનો જોડાય ને આપણે એની પાસે આપણે થોડીક વાત સાંભળશું. તો હવે આપણે વાત છે દેવી પૂજક સમાજનું મૂળ નામ તો વાઘરી સમાજ છે, વાઘરી જ્ઞાતિ, અને વાઘરીનો તો ભવ્ય ઇતિહાસ છે. તો વાઘરી સમાજને દેવી પૂજક નામ સરકારે શા માટે આપી દીધું? ખરેખર તો દેવી એટલે કે માતાજી.
માતાજીની તો પૂજા કોણ કરે? આખો હિન્દુ સમાજ માતાજીની પૂજા કરતો હોય, તો આખો હિન્દુ સમાજ જ દેવી પૂજક સમાજ કહેવાય ને. ખાલી એમાંથી એક નાની એવી જાતિ છે એ દેવી પૂજક સમાજ, વાઘરી સમાજ, એને શા માટે દેવી પૂજક નામ આપ્યું હશે? ખરેખર તો નામ એવું આપવું જોઈએ ને કે જે માનો કે જે અમુક કોઈ જ્ઞાતિના નામ હોય, માનો પટેલ છે કોઈ જ્ઞાતિનું નામ નથી, ઠાકોર એ કોઈ જ્ઞાતિનું નામ નથી, બહાદુર, મુખી, આવા બધા એમાંથી કોઈક નામ આપી દીધું હોય તો એ સન્માન રહે ને. આ તો એને કાયમ માટે એમ કે ભાઈ તમારે દેવીની પૂજા કરવાની, એવું એક એના બાળકો માનો કે ઘણી ઘણી નાગલ થાય તો. અને છતાં દેવી પૂજક સમાજ છે તો ખરેખર તો જેટલા દેવીઓના મંદિર છે ગુજરાતમાં, ગુજરાતની અંદર જેટલા માતાજીના મંદિર છે, જો એ તો દેવી પૂજક સમાજને સોંપી દેવા જોઈએ. એના પૂજારી બધા દેવી પૂજક સમાજના, કેમ કે આખા ભારતની અંદર દેવી પૂજક, આપણે ગુજરાતની જ વાત કરી, કદાચ બીજા જગ્યાએ જે દેવી પૂજક સમાજ નામ નથી આપ્યું, પણ આપણા જે ગુજરાતમાં છે, ગુજરાતના જેટલા મંદિર છે માતાજીના મંદિર, એના બધા પૂજારી એ આ વાઘરી સમાજને આપી દેજો હોય. કેમ કે સરકારે એનું નામ હવે દેવી પૂજક આપ્યું એટલે ઓફિશિયલી એક દેવી પૂજા કરવા વાળો સમાજ થઈ ગયો. તો એમાં બીજા કોઈ હોવા જ ન જોઈએ ને. જો દેવી પૂજક સમાજ નામ આપીને પછી તે ધર્મના નામે મંદિરમાં નો દાખલ થવા દે. જેવી રીતે તમને ખબર હોય કે વાલ્મીકી સમાજ, એનું જૂનું નામ ભંગી સમાજ હતું. હવે એમને એ વાલ્મીકી નામ આપી દીધું, એટલે જે રામાયણના લેખક, તો ભંગી સમાજ બિચારા જે અભણ હતો સમાજ, એ વાલ્મીકી આપણા સમાજમાં જન્મ્યા છે એમ કરીને એ એની સાથે જોડાઈ ગયા અને એ પૂજા અને એમાં મસ્ત થઈ ગયા. તો ખરેખર આ એક કાવતરું એવું લાગે છે કે નહીં, એ આપણે ચંદુભાઈ સોલંકી જોડાણા છે, આપણે એમને પૂછશું. તો આપણી સાથે ચંદુભાઈ સોલંકી જોડાણા છે. ચંદુભાઈ, તમે સાંભળો છો ને? ચંદુભાઈ, તો આ બાબતે મેં તમને જે પ્રેઝન્ટેશન આપ્યું, રજૂઆત આપી, તો એ બાબતે તમારું શું કહેવાનું છે? હું દેવી પૂજક સમાજની વર્તમાન સમસ્યાઓ અને એ સમસ્યાઓ જે તમને દેખાડી બધી, અને દેવી પૂજક સમાજનો ઇતિહાસ શું છે, એ આપણી ભાઈ રાજેશભાઈ જે વિરમગામિયા છે એને તો હું હમણાં ફોન કરું, આમાં નથી જોડાઈ શકતા. પછી ઓલા ભાઈ અજીતભાઈ ને લિંક મોકલાવી છે, અજીત પણ એ જોડાણા નથી આમાં. તમે આ વિષય ઉપર તમે તમારી વાત કરો. દેવી પૂજક સમાજના આગેવાન છે આ ભાઈ ચંદુભાઈ સોલંકી, આપણને આ વિષય ઉપર વાત કરશે. હા સાહેબ, જય માતાજી. હું ચંદુભાઈ સોલંકી બોલું છું. આપણા દેવી પૂજક સમાજમાં અત્યાચારો થાય છે સાહેબ, તેની માટે આ તમે જે બધું આપણે સ્ક્રીન ઉપર બતાવ્યું કે સમાજના આગેવાનો બધા બરોબર લડત લડી રહ્યા છે. તો સાહેબ એ લડતમાં એવું છે, આજે આપણે આરટીઓ રોડ સાહેબ જોયું, ભાવનગર આરટીઓ રોડ, ત્યાં દેવી પૂજક સમાજના મકાનો અને ઝૂંપડાઓ આજ પાડી દીધા. તો હું ને ત્યાં સમાચાર લેવા ગયો હતો, અસુલ ન્યૂઝમાં રિપોર્ટર છું સાહેબ હું. તો આ દેવી પૂજકની સમાજની મહિલાઓ બહુ રડતી હતી સાહેબ કે અમારે ન્યાય જોતો છે, અમને ન્યાય મળતો નથી, તો અમારે શું કરવું એમ. તો દેવી પૂજક સમાજ નિરાધાર થઈ ગયો છે. તો આ ભાજપ સરકાર આવતા દેવી પૂજક સમાજને માત્ર ને માત્ર શોષણ થાય છે સાહેબ, કે સમાજમાં અપમાનજનક શબ્દો બોલી અપમાનજનક થાય છે. આ ગયા વર્ષે મેં સાહેબ એફઆઈઆર લખાવી હતી દેવી પૂજક ને વાઘરી વાઘરી કઈ ન બોલાવે માટે. ચંદુભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા છે, એમના નેટવર્ક નો પ્રોબ્લેમ આવે છે. હા બોલો ચંદુભાઈ. હા સાહેબ, તો સાહેબ દેવી પૂજક સમાજની જે અપમાનજનક શબ્દો બોલ્યા હતા, તો મેં ઈ લોકો માટે કાયદેસરની એફઆઈઆર લખાવી કે ભાઈ દેવી પૂજક સમાજને વાઘરી નહીં, દેવી પૂજક સમાજ કહો. આંબેડકર સાહેબે સંવિધાનમાં નાનો મોટો માણસ કોઈ નથી, બધાને ન્યાય મળે, હક મળે, તે માટે આપણા સંવિધાનના જે આપણે બાબા આંબેડકર સાહેબે જે સંવિધાન બનાવીને જે સંવિધાનના અમલમાં મૂક્યું છે, તો દેવી પૂજક સમાજને માત્ર અને ગમે સમાજને માત્ર મારે કહેવાનું આવે છે કે આપણે હક અધિકાર માટે લડવું જોઈએ. આપણી સમાજ કે અન્ય સમાજ, ઓબીસી સમાજ હોય કે એસટી સમાજ હોય, તો આપણી સમાજ માટે કંઈક ને કંઈક કરવું જોઈએ.
તો આ દેવી પૂજક સમાજ વિશે તમે સાહેબ સમજાયું, મેં એમાં ઘણું સમજવા મળ્યું મને કે આપણા દેવી પૂજક સમાજ કઈ રીતે દેવી પૂજક સમાજ ઉત્પાદન થયો છે અને કઈ રીતે દેવી પૂજક સમાજ આ દેવી પૂજક સમાજમાં જોડાણા અને કેટલા ટકા આપને અનામત મળવી જોઈએ સાહેબ, એવું તમે સારું સમજાયું. તમારી વાત તો સાચી છે. હવે આપણને જે આરક્ષણ અનામત મળ્યું ને, આપણે એક અજયભાઈ મકવાણાએ કોમેન્ટ કરી છે કે ભાઈ આરક્ષણ અનામત આપણને કોના કારણે મળે છે, તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. બરોબર છે. હા 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 આપણે બધાએ ઓબીસી સમાજે બાબા સાહેબ આંબેડકરનો હંમેશા આભાર માનવો જોઈએ કે બાબા સાહેબના કારણે આપણને આ લોકો આપણને જે કઈ હક અને અધિકાર મળ્યા છે ને એ બાબા સાહેબના કારણે મળ્યા છે. હવે ચંદુભાઈ, હું તમને એક બીજો સવાલ પૂછું છું કે તમે કીધું કે જે સામાજિક રીતે જે આ બ્રાહ્મણ, વાણિયા કે ક્ષત્રિય અથવા તો ઓબીસી ની ઘણી બધી જાતિઓ છે, એ જાતિના આધારે અપમાન કરતા હોય, બરોબર? હા સાહેબ. હા, એ તો એ જાતિના આધારે જે અપમાન કરતા હોય, તો દેવી પૂજક સમાજ છે એ તો શૂદ્ર વર્ણમાં આવતો સમાજ છે, બરોબર છે, ઓબીસી માં આવતો સમાજ છે. હવે દેવી પૂજક સમાજ છે એ પણ પાછો પોતાને જે દલિત સમાજમાં આવતી જાતિઓ છે કે માનો કે ભંગી, ચમાર, વણકર, એની જે જાતિ હોય ને, તો એ એમ સમજે કે હું એના કરતા તો મેં ઊંચા છીએ, તો એ બાબતમાં આપણે શું કેવું જોઈએ? આપણા સમાજને શું સંદેશો આપવો જોઈએ કે આપણે દલિત સમાજ કે હોય, ઓબીસી સમાજ હોય કે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, આપણે ક્યાંય કોઈ સાથે ભેદભાવ ન રખાય એવો તમારો એ બાબતે તમારો શું સંદેશ છે સમાજને? હું દેવી પૂજક સમાજને, ગમે સમાજને એક જ ઉલ્લેખ કરીને આપવા માંગુ છું કે દેવી પૂજક સમાજ હોય કે ઓબીસી સમાજના, ગમે સમાજના, દલિત હોય, એસટી હોય કે ગમે સમાજના હોય કે વણકર હોય કે વાલ્મીકી હોય, તો માત્ર માણસ જ છે સાહેબ. માણસ પાત્ર છે. માણસ માત્ર આપણી માણસો માણસાઈ આપણામાં હોય તો સાહેબ નીચી જાતિના કોઈ નીચી જાતિનો સમજવો જ ન જોઈએ. હું દેવી પૂજક સમાજનો છું તો સાહેબ હું બધી જાતિ હારે બેહું છું. જો અમારા ભાઈબંધ દલિત છે, પછી એસટી સમાજના બધાય મારા મિત્રો છે, તો સાહેબ હું એમની હારે કોઈ ખાવા પીવામાં કોઈ રીતે કોઈ ગણતરી રાખતો જ નથી સાહેબ, કારણ કે નાના માણસ કોઈ નથી સાહેબ, બધા એક સરખા જ છે. ભગવાને આપણને ચંદુભાઈ, તમારી પાસે તો માનો કે થોડીક તમે તો થોડુંક મતલબ છાપવાનું એક કામ કરો છો, પત્રકાર છો, એટલે થોડીક માહિતી છે. પણ જે આપણો જે ગરીબ સમાજ છે, જે ગામડામાં રહે છે, અથવા તો હાવ વિસ્તારમાં રહે પછાત છે, એ આપણો જે દેવી પૂજક સમાજ છે એને એક સંદેશ આપવાનો ને, આપણે સતત જાગૃતિ લાવવાની કે ભાઈ આપણે કોઈ પણ સમાજ હોય, દલિત સમાજની કોઈ પણ જાતિ હોય કે આદિવાસી સમાજની કોઈ પણ જાતિ હોય, એની યાર ક્યાંય ભેદભાવ આપણે નહીં કરવાનો, એવું બરોબર ને? આપણી જવાબદારી છે ને એ સંદેશ આપવાની. હા સાહેબ, જવાબદારી છે ને, કારણ કે આપણે જો આ સમાજની ગમે સમાજમાં આપણે જોડાણા છે તો સમાજને માત્ર સંદેશ જ દેવાનો છે કે કોઈ પણ સમાજ નીચી જાતિ હોતી નથી કે ઊંચી જાતિ હોતી નથી, માત્ર માણસ હોય છે સાહેબ. ગમે નીચી જાતિ નો હોય કે ઊંચી જાતિ નો હોય તો એને માત્ર લોહી જ નીકળે છે સાહેબ, કે આપણું લોહી બધાનું એક સરખું છે, લાલ રંગનું જ હોય છે. આપણી સાથે ચંદુભાઈ, આપણી સાથે ભાઈ રાજેશભાઈ જોડાણા છે, વિરમગામિયા. રાજેશભાઈ, આજના ફેસબુક લાઈવમાં તમારે વક્તા તરીકે આવવાનું હતું, પણ તમે કંઈક નેટવર્કના હિસાબે જોડાઈ શકતા નથી. તો આ વિષય ઉપર તમે ફેસબુકમાં જોવો છો કે નહીં? અત્યારે જુઓ છો? આ વિષય ઉપર તમારે શું કહેવાનું છે ભાઈ રાજેશભાઈ વિરમગામિયા? બોલો. હવે સર તમે જુઓ છો ઘણા સમયથી આજે જયારે રાજાશાહી વખત અંગ્રેજો શાસન વખતની વાત કરું, અંગ્રેજો શાસન વખતે પણ એક દેવી પૂજક સમાજ હતો, ત્યારે દેવી પૂજક સમાજ નામ આપવામાં આવ્યું. તમે પેલા ઘણી બધી વાત કરી, મેં બધી સાંભળી. ત્યારે આ સમાજ એક બાગી સમાજ તરીકે ઓળખાતો, બાગી સમાજ તરીકે ઓળખાતો. અને ત્યારે બાગી સમાજ તરીકે જયારે એક મિનિટ, હું ચાલો ચંદુભાઈ ને પૂછી લઉં. અવાજ આવે છે ને? રાજેશભાઈ નો અવાજ આવે છે ને? ચંદુભાઈ, ચંદુભાઈ, રાજેશભાઈ નો અવાજ આવે છે ને? ભાઈ વલ્લભભાઈ, હા, ઓકે 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 ઓકે. રાજેશભાઈ, તમારો વાત ચાલુ રાખો. હા, પછી ત્યારે સર એવું હતું કે બાગી સમાજ તરીકે જયારે આ સમાજ ઓળખાતો, અને ત્યારે અંગ્રેજોના શાસનની અંદર પણ આ સમાજે બાગી સમાજ તરીકે જંગલોની અંદર કે અંગ્રેજોના શાસનની અંદર જે કઈ અત્યાચાર કરવામાં આવતા, અન્યાય કરવામાં આવતા, ત્યારે જમીની સ્થળ ઉપર જે આપણા મહાત્મા ગાંધી, ઘણા બધા આપણા ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવા આવા વીર બહાદુરો જે જંગ ઉપર લડતા, ત્યારે અંગ્રેજોની અંદર રહી અને જંગલોની અંદર અંગ્રેજોને પણ ધૂળ ચટાડેલી છે આ બાગી સમાજ. ત્યારે આ દેશની આઝાદીમાં બહુ મોટું પ્રમાણે તેમનું બલિદાન રહ્યું છે. એ પછી તેમને વાઘોરા સમાજ, રાજાશાહી આવી, રાજાશાહી વખતે તેમને વાઘોરા સમાજ તરીકે ઓળખાણ આપવામાં આવી.
રાજાશાહી વખતે વાઘોરા સમાજ તરીકે ઓળખાણ આપવામાં આવી. તે પછી રાજાશાહી વખતમાં એક અહિંસક પ્રાણી કે જે રીતે આ વાઘ, સિંહ, દીપડા આનો બહુ ત્રાસ વધતો રહેતો રાજ્યની અંદર. ત્યારે આ વાઘોરા સમાજ એક આદિવાસી તરીકે ઓળખાતા. તીર કામઠા, ભાલા આવું બધું એક હથિયાર રાખતા એ લોકો. પછી તે લોકો જયારે ગામોની અને જંગલોની રક્ષા કરવામાં તેમને આપવામાં આવ્યું, તે પછી એ ગામોની રક્ષા અને રજવાડાની રક્ષા કરતા ત્યારે હિંસક પ્રાણીઓ સાથે લડી અને એમનો શિકાર કરતા. શિકારી કહેવામાં આવ્યા. એ પછી રાજાએ બેઠક કરી. બેઠકની અંદર જયારે વિચાર કર્યો એમને કે ભાઈ આ તો એક અહિંસક પ્રાણી સાથે લડવા વાળા, જેવા કે આપણા સૈનિકો એવા નથી કે આ અહિંસક જાનવર સાથે લડી શકે. તેમને વાઘરી નામ આપવામાં આવ્યું. વાઘરી એ નામ આપવામાં આવ્યું. આજે એ ઇતિહાસને આખો સમાજ આ દેશની અંદરથી આ ઇતિહાસ આખો એક નાબૂદ કરવામાં આવ્યો છે. આ સમાજને જે રીતે કે અત્યારે તમે અત્યારના વર્તમાનની વાત સાંભળો તો અત્યારે ખાલી આ સમાજને માત્ર આ દેશની અંદર 80 લાખ થી વધુ વોટ ધરાવતો આ સમાજ છે. હાલમાં એક પણ શાસક નથી આ સમાજ. આ સમાજનો એક ઇતિહાસ બનીને રહી ગયેલો છે. આ સમાજનો એક ઇતિહાસ આખો દબાવવામાં આવ્યો છે. આ સમાજને તમામ અધિકારોથી લાભોથી વંચિત રાખવામાં આવ્યો છે. જેમ કે જયારે 1947 ની અંદર આપણો દેશ આઝાદ થયો, 1949 ની અંદર ભારતનું આપણું સંવિધાન અમલમાં લેવામાં આવ્યું. ત્યારે સંવિધાન બન્યું, ભારતનું બંધારણ, તારી SC, ST, OBC અને માઇનોરિટી સમાજના તમામ સમાજની એક સરખું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. તો છતાં હાલ પણ આ લોકશાહીની અંદર આ સમાજ હાલમાં પણ જે બાજી તરીકે હતો તે બાજી તરીકે જ ઓળખવામાં આવી ગયો છે. અત્યારે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ નાના મોટા કેસો બને છે, ક્યાંક કોઈ જગ્યાએ ચોરી થઈ કે અથવા કોઈ જગ્યાએ કોઈ પણ નાના મોટા કેસો બની ગયા તો સીધા કોઈની પૂછપરછ કર્યા વગર, કોઈની જાણ તપાસ કર્યા વગર સીધા વાઘરીને જ પકડવામાં આવે. કેમ કે વાઘરીને હાલમાં પણ ક્રિમિનલ તરીકે ઓળખવામાં આવે. હા, બરોબર. ક્રિમિનલ કાળા કાયદા જે અંગ્રેજોના શાસનની અંદર લગાવેલા હતા, જે બાગી સમાજ હતો, એ બાગી સમાજ ઉપર કાળા કાયદા ક્રિમિનલના જે અંગ્રેજ સરકારે લગાવેલા હતા એ કાયદા હજુ પણ ચાલતા આવી રહ્યા છે આ ગુજરાતની, આ ભારત દેશની અંદર. તો મેન મુદ્દાઓ આ છે. અને જે વાત રહી કે અધિકારની, તો અત્યારે આપણે ભારતના બંધારણ મુજબ કે તમામ સમાજને એક સરખું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો અમે પણ હકદાર છીએ દેશના, અમે પણ દેશના નાગરિક છીએ, અમે પણ બલિદાન આપ્યું છે. રાજા મહારાજાનું જે હલ્દીઘાટીના યુદ્ધની અંદર જયારે વીર તરીકે ઓળખાણા, જયારે મહારાણા પ્રતાપની જોડે રહી અને તે યુદ્ધને પારખ કર્યું અને યુદ્ધની અંદર વિજેતા મેળવી. તો આ બધા ઇતિહાસ છે આના. ઇતિહાસ અમુક ફેર શું છે કે સમાજને અને સમાજના લોકોને જે બની બેઠેલા સમાજના અમુક રાજકીય સત્તાધારી પક્ષોની અંદર છે, વિપક્ષોની અંદર પણ છે, જે લોકો હોદ્દાઓ લઈને બેઠા છે, તે કોઈ પણ સમાજના એક પણ અવાજ કે એક પણ મુદ્દો કે એક પણ ઐતિહાસિક વાતને બહાર લાવવા કે એક ગૌરવતાની વાત, સમાનતા લાવવા માટે માંગતા જ નથી એ લોકો. કેમ કે તે લોકોને પોતાના પેટ ભરવાની આદત પડી છે. સમાજની કોઈ એમને પ્રવૃત્તિ છે જ નહીં કે સમાજને કઈ રીતે આપણે લઈ જવો છે, કઈ દિશામાં એમને માર્ગ બતાવવો છે, સમાજને કઈ રીતે આપણે બહાર લાવશું. અત્યારે આ દેશની અંદર બધા સમાજ કરતા અતિ પછાત અને સૌથી પાછળ તમામ અધિકારોથી, શિક્ષણથી, આરોગ્યથી, સુરક્ષાથી, લાભોથી, હકોથી તમામ રીતે આ એક દેવપૂજક સમાજ પછાત સમાજ છે. ત્યારે એસટી ની અંદર આ સમાજનો સમાવેશ હતો ત્યારે આ સમાજને 1% પણ લાભ મળતો થોડો ઘણો. કોંગ્રેસ શાસનની અંદર ત્યારે 1% પણ લાભ મળતો. ત્યારે અમારા LK પટણી, PG પટણી જેવા કોંગ્રેસની અંદરથી ધારાસભ્ય રહી ચૂકેલા છે અને તે IAS અધિકારી તરીકે પણ રહી ચૂકેલા છે. પણ ત્યારે મળતો અને જ્યારથી 2014 ની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ પછી વાઘરી નામ બદલીને દેવપૂજક નામ આપવામાં આવ્યું. તેનું કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી. અને જે હાલમાં પણ દિલ્હીની આ જે મેન રાજધાનીમાં પણ આ વાઘરી સમાજ તરીકે જ ઓળખાય છે. તો દેવપૂજક સમાજની કોઈ ઓળખ જ નથી આ દેશની અંદર, ગુજરાતની અંદર. તો દેવપૂજક સમાજનું નામ આપવામાં શા માટે આવ્યું? નામ એટલા માટે આપવામાં આવ્યું કે જે દેવપૂજક સમાજના ભાગની હિસ્સેદારી હતી, જે અનામત કે ચાહે જો કઈ સંવિધાનિક ભાગીદારી હતી, એ ભાગીદારી અન્ય લોકોને આપવામાં આવી. વાઘરી સમાજના તમામ લાભોને એટલે કે વાઘરી સમાજને ખાલી નામ મળ્યું, બાકી કોઈ બીજી જગ્યાએ ભાગીદારી ન મળે, એમ જ ને તમારું કહેવાનું? દેવપૂજક ખાલી નામ મળ્યું. બરોબર છે. વાઘરીને મેણું લાગ્યું કે અમને વાઘરી કે છે, અમને આ કે છે. હા, એક વસ્તુ એ ખરી કે વાઘરી કે છે, વાઘરી સમાજના માથું છે, પણ વાઘરી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી છે, વાઘરા અલગ અલગ નાતને નામમાં બોલાવા આવતા હતા. ત્યારે આ દેવપૂજક સમાજના આગેવાનોએ, અમારા
ઘણા બધા આગેવાનો અત્યારે રાજકીય મોલ્લા બનીને બેઠા છે કે બક્ષીપતના મોલ્લા કોઈ બનીને બેઠા છે, કોઈ કબૂતર બનીને બેઠા છે. આ બધાઓએ શું કર્યું, એમને આ નામથી અપમાનિત લાગે. અમે મોદી સરકાર પાસે ત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, ત્યારે એમની જોડે અમને અપીલ કરી અને નામ માંગ્યું. ત્યારે દેવપૂજક સમાજ મહાસંમેલન જયારે એમને ગોઠવ્યું તે સભાની અંદર તેમને મોદી સાહેબે આ નામ જાહેર કર્યું. ભાખરી સમાજને આજથી હવે દેવપૂજક સમાજ તરીકે દેશની અંદર ઓળખવામાં આવશે, ગુજરાતની અંદર, પણ તેનું પરિપત્ર જાહેર નથી કોઈ જાતનું. સરકારના ચોપડે હાલ પણ વાઘરી બોલાય. પણ એમને હવે એમને દેવી પૂજક સમાજ તમને નામ આપ્યું તો દેવીની તો આખા હિન્દુ સમાજ આખો પૂજા કરે છે, તો તમને એકને જ કેમ દેવી પૂજક સમાજ નામ આપ્યું? દેવી પૂજક સમાજનું નામ અમને એટલા માટે આપવામાં આવ્યું કે દેવી પૂજક સમાજ એક આ વાઘરી સમાજ રહ્યો, એક દેવીય ધર્મ આસ્થા વાળો સમાજ રહ્યો. નહીં તો આખા હિન્દુ સમાજમાં બધા માતાજીની પૂજા કરે ને, દેવીની પૂજા તો બધા કરે છે. તમને તમારા સમાજને કાયમ માટે એમ કે ભાઈ એક આમ કાયમ માટે તમે માતાજીની પૂજા જ કરતા રહ્યો એવું લગાડવા માટે કઈ આપ્યું છે? હા એવું, એટલે આ શું છે, એક કહેવતમાં નથી કે જયારે આ રાજાશાહી ચાલતી ત્યારે ગીતાઓ, પુરાણ, રામાયણો આ બધું કોણ વાંચતું? પંડિતો બધા વાંચતા. અને ત્યારે જયારે આ બલિ પ્રથા અને આ બધી જે અલગ અલગ પ્રથાઓ કાઢવામાં આવી, બરોબર, એ પ્રથાઓની પરંપરાગત આ લોકોએ આમને પકડી દીધી. અને જયારે બંધારણ બન્યું તો એ લોકોએ બંધારણ પકડી લીધું, આ લોકોને બધી આ પ્રથા પકડાવવામાં આવી. હવે રાજેશભાઈ હું તમને એક બીજો સવાલ પૂછું છું. રાજેશભાઈ, હું તમને એક સવાલ પૂછું કે દેવી પૂજક સમાજ છે એ ખરેખર તો બધા દેવીના મંદિર એને આપી દેવા જોઈએ કે નહીં? દેવી પૂજક જેટલા માતાજીના મંદિર છે ત્યાં પૂજારી તરીકે દેવી પૂજક સમાજ હોવો જોઈએ ને? હોવો જોઈએ. બરોબર ને? તો દેવી પૂજક નામ આપવું હોય, બરોબર, સરકાર તો રાજ્યની સરકાર આપણે દેવી પૂજક સમાજ જે વાઘરી સમાજ દેવી પૂજક નામ આપવું, તો દેવી પૂજક સમાજ પાસે બીજો કોઈ ઉદ્યોગ નથી. તેને દેવી પૂજક દેવીને ધર્મને ખાલી આસ્થાન પૂજા કરવા માટે રાખ્યો હોય દેવી પૂજક, એટલે મતલબ દેવીની પૂજા, તો તમામ મંદિરોની અંદર દેવી પૂજક સમાજ જ હોવો જોઈએ. હલો. રીતે જે એ લોકોએ ચલાવ્યું એ ચલાવી નાખ્યું બધું, અને અલગ અલગ જાતિઓમાં વેચવામાં આવ્યા. બરોબર, તો જે વસ્તુ અત્યારે હું તમને વાત કરું છું કે જે આપો છે આ બધું છે, ચલો એ તો હોની પરંપરાગત આવતું જે કઈ પણ આવતું હોય એ લોકો એમને મુબારક. બાકી જે ભારતનું બંધારણ બનાવ્યું, જે ભારતના રચયિતા છે, બંધારણના રચયિતા, સંવિધાનના રચયિતા જે બાબા ભીમરાવ આંબેડકર સાહેબ, તો આજે હું મારા મોઢેથી નામ લઉં છું કે ભીમરાવ આંબેડકર સાહેબ, તો ભીમરાવ આંબેડકર સાહેબ કહેવામાં આપણું ખોટું શું? કેમ કે એમને નથી પેલા એસસી સમાજની કોઈ કલમ ઉમેરી, નથી કોઈ એસટી સમાજનો સમાવેશ કર્યો, સીધી જ પેલા ઓબીસી સમાજની કલમ નાખવામાં આવી છે તેમની. અને ભારતનું બંધારણ તેમને કોઈ સવર્ણો માટે કે બીજા કોઈ લોકોને
ફેવરમાં કોઈ સંવિધાન નથી બનાવ્યું. સંવિધાન તમામ સ્વતંત્ર નાગરિક તરીકે આપણે નીચી જાતિઓ જે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પર અત્યાચાર અને અન્યાય આવનાર સમયની અંદર ના થાય અને તે સમાજ આઝાદી તરીકે બોલી શકે અને સ્વતંત્ર તરીકે લડી શકે અને સ્વતંત્ર અને આઝાદી તરીકે એક સાથે બધા એક ભેગા રહી અને તે દેશને એક એવા હાથોમાંથી બચાવી શકે તે માટેનું આ સંવિધાન બનાવ્યું છે. એ રજેશભાઈ, તમે અમારી સાથે જોડાણા, તમારા જે અભિપ્રાય રજૂ કર્યા, ખૂબ ખૂબ આભાર. હું તમને બીજી વખત એવું લાગશે ને તો જોડીશ, તમે વાત કરજો, બરોબર? તો મિત્રો, આ હતા, એમને લાઈવ જોડાવામાં પ્રોબ્લેમ હતો એટલે આપણે એમને આમાં જોડ્યા હતા ફોન ઉપર. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે. આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા જે ઓબીસી સમાજના છે. વલ્લભભાઈ, તમારે આ વિષય ઉપર આજે શું સંદેશો આપવો છે? વલ્લભભાઈ કંટારિયા. હા વલ્લભભાઈ, તમારો અવાજ નથી આવતો. વલ્લભભાઈ, તમારો અવાજ આવતો નથી. જો વલ્લભભાઈ, ચંદુભાઈ, તમે સાથે જોડાયેલા છો. રાજેશભાઈ જે વાત કરી એ રાજેશભાઈ ની વાત તમને કેટલી બરોબર લાગી કે નહીં? હા સાહેબ, બરોબર જ વાત કરે છે. કારણ કે આપણા સમાજ વિશે કરતા હોય સાહેબ, સારી વાત કરતા હોય. ગમે સમાજ હોય, આપણો સમાજ છે બધો. હું તો એમ જ માનું છું કે આપણો સમાજ જ છે, આપણે ભેગા સાથે મળીને લડવાનું છે. રાજેશભાઈ વિરમગામિયા તો દેવી પૂજક સમાજના જ છે આગેવાન. હા સાહેબ, એ જોઉં છું એમના વિડીયો ની બધા એમનું. એમ ને? રમેશભાઈ ના વિડીયો જોઉં છું, પ્રકાશ વણંદિયા ના વિડીયો, બધા સાહેબ વિડીયો જોઉં છું. એમાંથી સાહેબ મને થોડુંક શીખવા મળે છે. ના ના, બરોબર છે. એટલે ચંદુભાઈ, આપણા ઓબીસી, એસસી અને એસટી સમાજની બધી જ્ઞાતિઓ એકબીજા ભાઈચારો કેળવવાનો, ક્યાંય એકબીજા સાથે ભેદભાવ નહીં રાખવાનો, આ એક આપણો એક આજનો જે આજનો લાઈવ કાર્યક્રમ છે એનો મુખ્ય સંદેશ આ હોવો જોઈએ, બરોબર ને? હા સાહેબ, એક અજીતભાઈ ને કોલિંગ મળ્યું ને, એમને નથી થતું, ઓલામાં તમારે લિંક નથી ખુલતી. એમાં અજીતભાઈ નંબર આપો, કોલિંગ મળ્યો ને. હા, હું જો એમ ટ્રાય કરું. હાલો, વલ્લભભાઈ જો આપણી સાથે જોડાણા છે. હા હા, વલ્લભભાઈ આપણી સાથે. હવે અવાજ આવે છે? હા, આવે છે. બોલો. અવાજ આવે છે મારો? આવે છે. હા, હવે ખાસ દરેક મિત્રોને જય ભીમ. દેવી પૂજક સમાજ આઝાદી પહેલા અનાદિકાળથી એક સમાજથી, સાંપ્રત સમાજથી વિખૂટો પડેલો સમાજ છે. દરેક તમે જોશો તો ગામની બહાર તે રહેતા હોય છે. જંગલમાં ભટકતી પ્રજા, સાહસી અને હિંમત વાળી પ્રજા છે. આ પ્રજાને શિક્ષણનો નહિવત જૂજ, 1001% પણ શિક્ષણ નથી. માત્ર ને માત્ર શિક્ષણના અભાવને કારણે આ સમાજ જૂના જે રીત રિવાજો, પોતાના વડવાઓનો જે ઇતિહાસ છે તેને પકડી અને એક બોલ ઉપર હંમેશા અડગ રહેવા વાળી પ્રજા, સાહસી ને હિંમત વાળી પ્રજા છે. આ સમાજને કોઈ પણ રાજકીય સત્તા પર હોય તેમણે એના ઉત્થાન માટે 1% પણ કાર્ય કર્યું નથી ક્યારેય. હંમેશા, કારણ કે તેને સમાજથી વિખૂટાને અલગ જ, રાજાશાહી વખતે એમનો શિકાર કરવામાં, રાજાની સાથે ઉપયોગ કરવામાં આવતો. હિંમતી પ્રજા, હિંમત વાળી પ્રજા હતી. એટલે તમે ચીમનભાઈ કીધું એમ, ચંદુભાઈ એમ કીધું એ પ્રમાણે કે કારણ કે વાઘનો શિકાર કરવામાં અને વાઘથી રાજાની ઉપર હુમલો ન કરે એટલે અંગરક્ષક તરીકે રાજાઓ તેનો ઉપયોગ કરતા. અને હાલમાં પણ તમે મોટા ભાગે વેપારી પ્રજા, વેપારમાં તમને કહું સારા સારા ઉદ્યોગપતિઓને પણ પાછા પાડે તેવી ગણતરી વાળા આ સમાજ છે. આ સમાજને રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, તમામ ક્ષેત્રે પાછળ રહેવામાં રાખ્યો છે, રહેવા દેવધો છે. એમના ઉત્થાન માટે કોઈ પણ સરકારે, હાલની કે ભૂતકાળની સરકારે કોઈ પણ ક્યારેય એવા સચોટ પગલાઓ લીધા નથી કે એના શિક્ષણમાં કેમ આવે, શિક્ષણમાંથી એનામાં જાગૃતતા કેમ આવે. એ માટે હંમેશા ત્યાં એ સમાજ રહે તેવા પ્રયાસો થયા છે. કારણ કે લોકશાહીની ચારે પિલરમાં 1001% પણ 0.1% પણ એમની હિસ્સેદારી નથી. કોઈ ચંદુભાઈ જેવા
એજ્યુકેટેડ લોકો અત્યારે હાલમાં પત્રકારક જેવા ક્ષેત્રમાં છે, પણ તે નહીવત કહેવાય. એટલે આ સમાજ બોલીનો પાકો, એકવાર બોલ્યા પછી વચન ભંગ ક્યારેય પણ ન કરે, જબાનના પાકા, અને હિંમત એટલે એમની કોઈ સીમા નહીં, સાહસ, નાના મોટા ધંધાઓ કરે, ગમે એટલું રોકાણ કરી નહીં તે વેપાર કરે સારી રીતે. આવી પ્રજા છે, જો એને સાંપ્રત સમાજની હારે જોડવામાં આવે, સમાજ ખૂબ જ આગળ વધે એવો છે, અને દેશમાં પણ નામ, અને દેશ વિદેશમાં પણ નામ બનાવે એવો સમાજ છે. તો આ તકે દરેક મિત્રોને આ સમાજને, આપણા સમાજ ઓબીસી સમાજની સાથે હરોળમાં જોડવા માટે હું અનુરોધ કરું છું. એની જાગૃતતા માટે જે કાંઈ પ્રયાસો આપણે સામાજિક કાર્યક્રમો કરવા પડે તે કરવા જોઈએ, અને સાંપ્રત સમાજની સાથે જોડવા માટે પ્રયાસો કરી શિક્ષણનું પ્રમાણ કેમ વધે, જૂના જે એમના રીત રિવાજો છે એ રીત રિવાજોમાંથી બહાર આવે, એના માટે પ્રયાસો કરવા જેવા છે. એ આજનો મારો સંદેશ છે. જય ભીમ, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. વલ્લભભાઈએ આપણે વાત કરી કે આપણા ઓબીસી સમાજમાં જ આવતો એક દેવી પૂજક સમાજ છે. ચંદુભાઈ, તમે જોડાણા છો, રાજેશભાઈ જોડાયેલા છે, સાથે જોવે છે, અજીતભાઈ કદાચ પણ એ પણ જોતા હશે, ઘણા બધા આપણા દેવી પૂજક સમાજના મિત્રો જોડતા હશે. આ બધો વિડીયો છે એ ફેસબુકમાં છે. આવતીકાલે આ જ વિડીયો છે એ આપણી ઝલકારી ટીવી છે એ ચેનલ ઉપર મૂકી દેશું. એટલે આ વિડીયો છે એ આખા દેવી પૂજક સમાજમાં ઘરે ઘરે બધાને દેખાડજો, અને આપણો શું સાચો ઇતિહાસ છે, આપણે શું કરવું જોઈએ એ સમજાવજો. હું આગળ બીજા વખતે જોડું એ પહેલા હું તમને એક થોડીક વાત કરી દઉં કે દેવી પૂજક સમાજનો જે ઇતિહાસ છે, એટલે કે વાઘરી સમાજનો જે ઇતિહાસ 1964માં બુક લખાયેલી, તો વાઘરી એ કોઈ અપમાનજનક શબ્દ નથી, એ તો ગૌરવ લેવા જેવો શબ્દ છે. તો એમાં લખેલું છે કે આપણે લોકો ક્ષત્રિય જાતિ હતા, રાજપૂત, આપણે ક્ષત્રિય હતા, મીન્સ કે કોઈ નીચી જાતિના હતા જ નહીં ક્યારે. તો એ ખરેખર શું હતું? આપણે આ બધા ઓબીસીમાં આવતી બધી જાતિઓનો આ એક સવાલ થાય કે અમે લોકો નીચી જાતિના કેવી રીતે બની ગયા, શુદ્ર કેમ બની? તો બધા આપણા શાસક હતા, આપણા વડવાઓ તો રાજા હતા, તો આમ કેમ બની ગયું? તો એનો હું તમને એક ટૂંકમાં ઇતિહાસ આપી દઉં, એટલે જે આપણા લોકો જોવે છે ને એ બધાને એનો સાચો ખ્યાલ આવે. અત્યારના જે લેટેસ્ટ સંશોધનો છે, આધુનિક સંશોધન, એના ઉપરથી આ બધી માહિતી મેં લીધી છે ને તમને આપું છું. તો આપણો સાચો ઇતિહાસ છે ને એ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોકના સમયથી મળે છે, લેખિત અને શિલાલેખ અને ઇન્ડિકા નામના પુસ્તકમાં પણ મળે છે. એ પહેલા તમે જુઓ ને તો એ આ ગૌતમ બુદ્ધનો સમય છે, તો એ વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય એવા વૈશ્ય કે શૂદ્ર નામનો કોઈ વર્ણ નહોતો, ભારતમાં કોઈ બ્રાહ્મણ નહોતા. આ અત્યારનું સાબિત થયેલું વાત છે. તો અને ગૌતમ બુદ્ધ છે કોઈ કાલ્પનિક વાત નથી. ગૌતમ બુદ્ધના અસ્થિ એટલે કે ફૂલ, જેના કહેવાય ને આપણે ફૂલ કહીએ, એનું મૃત્યુ થયા પછી જે એનું અવશેષ વધે ને એ આજની તારીખે છે સાચવેલા, અને એનામાં લખેલું મળ્યું છે કે આ ગૌતમ બુદ્ધના ફૂલ છે. તો ત્યારથી તો આપણને સચોટ ઇતિહાસ મળે છે. તો એ વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી. તો આવી રીતે કોળી કુંભાર એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જેવી કોઈ વર્ણ નહોતા. તો એ તમે જુઓ ને તો આ વસ્તુ આપણને એ વખતનો ઇતિહાસ છે તો આપણા લોકો કેમ ભૂલી ગયા? સમ્રાટ અશોકે તો 84,000 વિહાર બનાવ્યા હતા. ભારતમાં આખા દેશ છે એ બુદ્ધમય હતો, અને એ સિવાય એ વખતે બૌદ્ધ ભગવાને જે માર્ગ બતાવ્યો હતો એ સિવાય કોઈ માર્ગ જ નહોતો. અને જે હમણાં ચંદુભાઈએ કીધું ને કે માનવતા એ જ ધર્મ, તો એ ગૌતમ બુદ્ધે એ જ આપ્યું કે માનવતા એ ધર્મ, કોઈ ઈશ્વર કે દેવ દેવી નહીં, માનવતા. માણસને મદદ કરે, એકબીજાને દુઃખમાં મદદ કરીએ, એકબીજા સાથે રહીએ, કોઈનું ખરાબ ન કરીએ, ચોરી ન કરીએ, દારૂ જુગારથી દૂર રહીએ, હિંસા ન કરીએ, અને વ્યભિચાર ન કરીએ. તો આ ઇતિહાસ છે એ આપણો ઇતિહાસ છે કે આપણો તો એ ધર્મ હતો. અને તમે જુઓ ને તો એ આપણને આ બધી વસ્તુ આપણે ઇતિહાસમાં નોંધાયેલું છે. તો એ તમે જુઓ ને તો ક્યાં સુધી બૌદ્ધ ધર્મ અને એમના શાસકો ક્યાં સુધી આવ્યો? તો છેક હડપ્પા સંસ્કૃતિ તમે લ્યો ને 5,000 વર્ષ, એ વખતે તે એના સ્તૂપ મળે છે, બૌદ્ધ સ્તૂપ, અને એ એટલે કે એ વખતે સમણ સંસ્કૃતિ હશે.
એટલે હવે તમે જુઓ તો અત્યારે બ્રાહ્મણ સંસ્કૃતિ કે હિન્દુ સંસ્કૃતિ છે. તો આમ કેમ? તો એના માટે આ તમે જુઓ ને તો ગૌતમ બુદ્ધ પછી માનો કે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, એનો પુત્ર અજાતશત્રુ, ત્યાર પછી આ સમ્રાટ અશોક આવે છે, અને ત્યાર પછી જોવો તો કુષાણ વંશ આવે છે, સાતવાહન આવે છે, હર્ષવર્ધન આવે છે, પાલ વંશનું શાસન આવે છે. એટલે કે ઈસવીસન 8મી સદી સુધી ભારતમાં સમાન સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ જ હતી, બીજું કોઈ હતું જ નહીં. કોઈ બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મ હતો જ નહીં. ત્યાં સુધી ભારતની અંદર કોઈ રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ આવા કોઈ દેવી દેવતા નહોતા. સમ્રાટ અશોકના સમયમાં જો હોત તો એ ચોક્કસ એનો શિલાલેખમાં નોંધે. જૈન ધર્મ વિશે સમ્રાટ અશોકે લખેલું છે. તો આ બધી વસ્તુ તમે જુઓ તો આપણને જાણવા ક્યાંથી મળે? તો જે વિદેશી લેખકો છે ને એ અહીંયા આવ્યા, તો મેગાસ્ત્રીજ આવ્યો, ચીનથી યાત્રી આવ્યા, ફાહિયાન, યુઆનસંગ, ઇત્સિંગ. તો એ લોકોએ લખ્યું, જરા ફાહિયાન અહીંયા આવ્યો ને ત્યારે લખ્યું હતું કે અયોધ્યામાં બૌદ્ધ વિહાર જ હતા, અને યુઆનસંગે લખ્યું કે બધી જગ્યાએ બૌદ્ધ ધર્મ જ હતો, ક્યાંય બીજો કોઈ ધર્મ જ હતો નહીં. તો આ બધી વસ્તુ આમનામ ચાલી. તો આ ખરેખર તમે જુઓ ને તો આપણો સાચો ઇતિહાસ તો છેલ્લા 1000 વર્ષમાં જ આપણા જે બૌદ્ધ ધર્મ છે એ ખતમ થયો. બૌદ્ધ ધર્મની અંદર બધા સરખા હતા, બધા માણસ હતા, કોઈ ઊંચ નીચ હતા નહીં. વર્ગ હતા કે વિદ્વાનોનો વર્ગ, સૈનિક વર્ગ, કારીગર વર્ગ, માલધારી વર્ગ, પશુપાલક વર્ગ, ખેતી કરતો વર્ગ, આવો આપણો ઇતિહાસ હતો. પણ એમાં ફેરફાર ક્યારે થયો કે જયારે કુષાણ વંશનું શાસન આવ્યું ને, એ કુષાણ વંશના શાસનમાં બૌદ્ધ ધર્મમાંથી એમના 2 ભાગ કર્યા. એક મૂર્તિ વાળો, જે મૂર્તિ પૂજા, અગાઉ બુદ્ધને છે એ ભગવાન તરીકે નહોતા પૂજવામાં આવતા, પણ કુષાણ વંશમાં એમણે મૂર્તિ શરૂ કરી, અને ગૌતમ બુદ્ધને એક નવો માર્ગ, મહાયાન માર્ગ શરૂ કર્યો, અને એમાં ગૌતમ બુદ્ધને ભગવાન જેમ અત્યારે બધા કેમ હિન્દુ ધર્મના દેવી દેવ એમ ભગવાનની જેમ પૂજવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે એમણે જે બુદ્ધના શિષ્યો થઈ ગયા, બોધિસત્વ થઈ ગયા, એની પણ મૂર્તિ બનાવી. પછી એના ઉપરથી જુદી જુદી એ વખતના જમાનામાં બધી જાતક કથાઓ રચાણી, અને જાતક કથાઓમાં જુદા જુદા આ બધા ગુરુઓના નામના ઉપરથી પુષ્કળ મૂર્તિ, ઇન્દ્ર છે, ગણપતિ, વિનાયક છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, આ બધી એ મહાયાનની મૂર્તિઓ છે. એ મહાયાનની મૂર્તિઓ પરથી આ બ્રાહ્મણોએ પછી એ બ્રાહ્મણ ધર્મ બનાવ્યો. તો બ્રાહ્મણ ધર્મ ક્યારે બન્યો? તો એનું પહેલી શરૂઆત થઈ આદિ શંકરાચાર્ય, ઈસવીસન 788માં એનો જન્મ થયો, અને એને પહેલો ભારતમાં શૈવ પંથની સ્થાપના કરી. અને જેટલા બુદ્ધના મંદિર સ્તૂપ હતા ને એ સ્તૂપને એને શિવલિંગ બનાવી દીધા. આ ઈસવીસન 788થી એનું 820માં મૃત્યુ થયું. ત્યાર પછી આ તમે જુઓ ને તો જો સ્તૂપ છે એને જો શિવલિંગ બનાવી દીધા. એ તમારી સામે એને સાબિતી આપી. અહીંયા પશુપતિનાથ, કેદારનાથ આવા પુષ્કળ મંદિર છે કે જે બૌદ્ધના સ્તૂપ છે, અને એને શિવલિંગ બનાવી દીધા. એવી રીતે 1017માં રામાનુજાચાર્યનો જન્મ થયો. એને વૈષ્ણવ પંથની સ્થાપના કરી, અને એને જે ગૌતમ બુદ્ધની જે મૂર્તિ હતી, બોધિસત્વ, જે અવલોકિતેશ્વર બુદ્ધની મૂર્તિઓ હતી, એને વિષ્ણુના અવતાર બનાવી દીધા, અને એનો પંથ શરૂ કર્યો. તો તમે જુઓ ને તો આ બધા કેટલા ભારતમાં પુષ્કળ મંદિર છે જે વિષ્ણુના અવતાર, ગૌતમ બુદ્ધની મૂર્તિ છે ને એને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા, બનાવી દીધા, અને એની પૂજા પદ્ધતિ કરી, અને એ લોકોએ ધર્મના નામે ધંધો શરૂ કર્યો. આ મૂળ બૌદ્ધ ધર્મ જ હતો, એમાંથી ફાટો પાડ્યો. અને આ બધું વસ્તુ તમે જુઓ ને તો ભારતના વિખ્યાત ઇતિહાસકાર છે, એમણે એના પુસ્તકમાં લખ્યું છે. આ ભ્રમકા પુલિંદા, વૈદિક યુગ ગાલમેલ, આ રાજીવ પટેલ નામના પુસ્તકો છે, એ એમેઝોનમાં તમને મળશે, સમ્યક પ્રકાશનમાં મળશે. તમે વાંચો એટલે પૂરેપૂરો ઇતિહાસ બદલી જાય છે આપણો. આપણા લોકો એમ કહે છે ને કે આપણે ક્ષત્રિય હતા, તો એક ખરેખર એ વખતે બધા કોઈ જાતિ કે વર્ણ વ્યવસ્થા હતી જ નહીં. આપણે બધા ખેતી કરતા વગર ખતી થઈ ગયા. તો એવી રીતે કોઈ ઊંચ નીચની વ્યવસ્થા નહોતી. આ પુસ્તકમાં એને સાબિતી આપી છે. તો ત્યાર પછી તો મુગલો આવ્યા, આ બધું મુસ્લિમ આક્રમણકારો આવ્યા, અને એમણે આખી જે બખ્તિયાર ખિલજી છે એમણે આ નાલંદા વિશ્વવિદ્યાલય આખી સળગાવી દીધી. અને પછી આ જે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જે પંથ શરૂ કર્યા, તો ત્યાર પછીના જે સેન વંશના રાજા એ પંથના હતા. એટલે એમણે આ જે બખ્તિયાર ખિલજી આખી નાલંદા યુનિવર્સિટી જે બૌદ્ધ લોકોની હતી,
એટલે કે જે મૂળ બૌદ્ધના આપણા બાપદાદા હતા એને ભણવાથી જ વંચિત કરી દીધા. એને યુનિવર્સિટી જતા આખી 6 મહિના સુધી સળગી. અને એ સમયે આપણા જે બાપદાદા હતા ને એ ભિક્ષુ હતા. જે બધા બૌદ્ધ ભંતે કોણ હતા? તો આપણા બાપદાદા હતા. ગૌતમ બુદ્ધે જે પહેલી વખત પ્રવચન આપ્યું ને એ 5 શિષ્યો હતા, એ બ્રાહ્મણ નહોતા. એ હતા 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના લોકો હતા. પછી આ કુંભાર, લુહાર, માળી, દરજી, મોચી, આ કોઈ જાતિ નથી, આ તો ધંધા છે. મૂળ રીતે એ ગૌતમ બુદ્ધના સમયમાં, સમ્રાટ અશોકના સમયમાં થોડા ઘણા વંશો હતા અને એ બધા સમાન હતા. ક્યાંય જાતિ વ્યવસ્થા હતી જ નહીં, વંશ હતા. અને જુદા જુદા વંશો એ જુદા જુદા વિસ્તારમાંથી રાજા બને એટલે એનો એક બીજો વંશ શરૂ થાય. મૂળ નાગવંશમાંથી જ આપણે બધા આવેલા છે બધા વંશો. તો આ નાલંદા વિશ્વવિદ્યાલય છે એનું એ સળગાવી અને આપણને લોકોને બ્રાહ્મણો પછી એક થયા અને ક્ષત્રિયો જે રાજા હતા એમની સાથે સાંઠગાંઠ કરી બ્રાહ્મણો, ક્ષત્રિય અને જે મુસ્લિમ વિદેશથી આવ્યા એ બધા ભેગા થયા અને એવી કઠોર વર્ણ વ્યવસ્થા બનાવી કે જે બમણ શબ્દ ગૌતમ બુદ્ધના સમયમાં સમ્રાટ અશોક કે જે વિદ્વાન હતા ને એનો બમણ એનું નામ આવતું. બમણ એટલે બ્રાહ્મણ નહીં. તો એ શબ્દ એને પોતે લઈ લીધો અને પોતે બ્રાહ્મણ બની ગયા. જે રાજ કરતા હતા એને ક્ષત્રિય અને સેવા કરવા વાળા ક્ષુદ્ર આપણે બનાવ્યા અને વેપાર કરતા હતા વૈશ્ય. એટલે પછી એને વર્ણ વ્યવસ્થા ત્યારથી છેલ્લા 1000 વર્ષથી જ આ વર્ણ વ્યવસ્થા શરૂ થઈ. પહેલા વર્ણ વ્યવસ્થા હતી જ નહીં. એટલે જે આપણા જે વાઘરી સમાજના ઇતિહાસમાં લખ્યું છે ને કે આપણે એ ક્ષત્રિય હતા, તો એ વાત સાચી છે કે આપણે લોકો આવી રીતે કોઈ શુદ્ર વર્ણના, નીચી જાતિના કે હલકા વર્ણના જે કે એવા હતા જ નહીં. અને ત્યાર પછી તમે જુઓ ને તો આવી રીતે જે બૌદ્ધ ધર્મના જે બોધિસત્વ અવલોકિતેશ્વરની મૂર્તિ હતી એને બધાને હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓની બધું લખ્યું. જે જાતક કથા હતી એના ઉપરથી રામાયણ લખ્યું, મહાભારત લખ્યું, મનુસ્મૃતિ લખી. અને આ તમને થોડાક દાખલા આપું છું. તમારી સામે પુરાવો, તમે પિક્ચર જોશો ને સ્ક્રીનમાં એટલે તમને સામે દેખાશે કે કેવી રીતે હું મોટો સ્ક્રીન કરી નાખું છું એટલે આપણા લોકોના ફેસ બંધ થઈ જાય. જો કે આ છે એ બુદ્ધ ધર્મની મૂર્તિ છે, એની બાજુમાં છે આ એના ઉપરથી કેવી રીતે બનાવ્યું. જો આ બૌદ્ધ ધર્મની મૂર્તિ છે, આના ઉપરથી બ્રાહ્મણોની બ્રહ્મણ બનાવ્યું. આવી રીતે જો કૃષ્ણનું, આ બૌદ્ધ ધર્મનું છે ડાબી બાજુ અને આ બાજુ કૃષ્ણની મૂર્તિ બનાવી. આ જુઓ, આ છે 2000 વર્ષ જૂનું અને આ પછી ચિત્રો બનાવ્યા એના ઉપરથી. આ તમે જુઓ, મનમાનની કોપી કેવી રીતે કરી તમે જોઈ જોયું. પેલા છે બધા બૌદ્ધ ધર્મની મૂર્તિઓ છે અને એના ઉપરથી આ કોપી કરીને બનાવ્યું. તો આ બૌદ્ધ સંસ્કૃતિને તમે જુઓ કેવી રીતે બનાવ્યું. આ બુદ્ધની મૂર્તિ ઉપરથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવી. વાંસળી વગરતા બુદ્ધ છે એના ઉપરથી કૃષ્ણની બનાવી. આજે ગૌતમ બુદ્ધના માતા છે ને મહામાયા, ઉપર એની મૂર્તિની આખી એની છે આ મૂર્તિ હાથીના. એના ઉપરથી મહામાતા જે મહામાયા છે ગૌતમ બુદ્ધના એ કોળી વંશના મહામાયા, તો એને સીધું એ લોકોએ લક્ષ્મી માતા બનાવી દીધા. આ તમારી નજર સામે છે. કોઈ આ જો ગૌતમ બુદ્ધની મૂર્તિ છે એને ચુંદડી પહેરાવી દીધી એટલે માતાજી બનાવીને એ લોકો ધર્મના નામે ધંધો કરવા માંડ્યા. આ જુઓ મૂર્તિ ઉપરથી કેવી રીતે શંકર પાર્વતીનું કેવી રીતે બનાવી નાખ્યું. બોધિસત્વની મૂર્તિને હિન્દુ ધર્મના બધા અવતારોની અને પછી એની બધી વિષ્ણુના અવતારોની કથા લખી નાખી, ભગવાનના અવતારોની કથા લખી નાખી અને આ બધી વાર્તા બનાવી દીધી. આપણા સમાજ પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો એટલે ગરીબ આપણો જે અભણ સમાજ તો એનો ઇતિહાસ જ ભૂલી જાય. આપણો જે ઇતિહાસ હતો કે ભાઈ આપણા રાજા હતા, આપણો બૌદ્ધ ધર્મ હતો, ઇતિહાસ આપણે હાવ ભૂલી ગયા. આ જો ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉપરથી શંકર ભગવાનની મૂર્તિ કેવી રીતે બનાવી જુઓ તમે. સરસ્વતીની મૂર્તિ કેવી રીતે બનાવી તમે જુઓ. મહિષાસુર એ કેવી રીતે તમે એ તમે જુઓ. આ તમારી નજર સામે છે. આ બધી મૂર્તિઓ છે જૂની, 2000 વર્ષ, 1800 વર્ષ, 1500 વર્ષ. અને આ બધા જે રાજા રવિ વર્માએ ચિત્ર દોરવાનું શરૂ કર્યું ને ત્યાર પછી આ બધા ચિત્રો દોરવાના. તો આ જે જાતક કથા હતી ને, દશરથ જાતક કથા, એના ઉપરથી રામાયણ બન્યું. જ્યાં જ્યાં દુનિયામાં બૌદ્ધ ધર્મના દેશો તો પુષ્કળ દેશો છે, તો જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ ગયો, જે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ ફેલાવ્યો, તો ત્યાં તમને એની એક રામાયણ મળશે, એના એક બ્રહ્માના મંદિર મળશે, વિષ્ણુના મંદિર મળશે. પણ એ કોઈ હિન્દુ ધર્મના નહીં, એ બધા બૌદ્ધ ધર્મના મંદિરો છે. પણ એમાં એ બધા એમાં જાતક કથાઓ હતી. અને અવલોકિતેશ્વર જે મહાયાનનો પંથ છે, એ પંથના જે બધા દેવી દેવતા છે એ બૌદ્ધ ધર્મના જ છે બધા, કોઈ હિન્દુ ધર્મના નથી. રામાયણની અંદર તમે જોવો ને તો એક શંભુક વધ, ભગવાન રામ છે
કે શૂદ્રવર્ણના શંભુકની હત્યા કરીને એટલા માટે કે ભાઈ શંભુકને સેવા કરવાનું જ હતું, સેવા સિવાય બીજું કામ કરવા ગયો એટલે એને મારી નાખ્યું. આવું વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. આ મનુસ્મૃતિ નામનો પછી આ બધા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને જે મુસલમાનોની ભેગા થયા અને પછી આ મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો અને એમાં આપણા શૂદ્ર વર્ણના બનાવીને આપણને લોકોને જે અધિકાર વંચિત કર્યા ને એનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો કે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, એના હાથમાંથી ક્ષત્રિય, એના પેટમાંથી વાણિયા અને પગમાંથી આપણે શૂદ્ર વર્ણના જે બધી બક્ષીપંથની જાતિઓ છે, ઓબીસીની જાતિઓ છે, એમાં આવતી બધી જાતિઓ છે, પછી દલિત સમાજની, એસસી સમાજની જાતિઓ છે, એસટી સમાજની, આ બધા એમ કે ભાઈ શૂદ્ર અને અતિશૂદ્ર એ બધા બ્રહ્માના પગમાંથી ઉત્પન્ન થયા. હવે એ કેવી રીતે શક્ય બને? આજના આપણા ભણેલા ગણેલા લોકો આપણે આ ધર્મના ગ્રંથોમાં આવું લખેલું છે, વિચાર કરજો. પછી કોને કોને કામ કરવાનું? તો બ્રાહ્મણોએ દાન દેવું, એટલે કે ભાઈ યજ્ઞ કરવા, હવન કરવા, બધાને ભણાવવું. અને એ ભણાવવાના કોને? ક્ષત્રિય અને વૈશ્યને, શૂદ્રોને નહીં. પછી વાણિયા વેપાર કરવાનો. ક્ષત્રિય તો આપણા શૂદ્ર વર્ણના લોકોએ શું કરવાનું? શૂદ્ર વર્ણના લોકોએ તો ઉપરના 3 વર્ણની સેવા જ કરવાની, એ સિવાય કાંઈ નહીં કરવાનું. વિચાર કરજો, શૂદ્ર વર્ણના લોકો માટે કેવી વ્યવસ્થા કરી એ લોકોએ કે એમને સેવા જ કરવાની. એટલે ડોક્ટર બાબા સાહેબે 25 ડિસેમ્બર 1927 ના રોજ એ મનુસ્મૃતિ સળગાવી દીધી હતી. અને એ શૂદ્ર વર્ણના લોકો સેવા ન કરે તો એનું ભગવાન રામ છે એની હત્યા કરી નાખે, એ રામાયણમાં લખ્યું છે. આ જ વાત એને ઋગ્વેદમાં લખ્યું છે, ભગવદ્ ગીતામાં લખી છે કે આવી રીતે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શૂદ્ર. આવું ગીતામાં પણ લખ્યું છે. તો વિચાર કરજો કે આ બધું ધર્મના નામે કેવા આપણે નામ રાખવા, તો આપણા નામ હલકા તુચ્છતા દર્શક એવા રાખવાના, એવું લખી નાખ્યું છે. આ તમે જોવો ને તો લગભગ આજે 1900 એ સમયનું નામની યાદી છે, તો કેવા તોછડા નામ આપણા રાખવાના. તો એ આપણા બાપ દાદાની શોખ નહોતો, પણ એ ફરજ હતી, એમ કે એની ફરજિયાત રાખવું પડતું. મનુસ્મૃતિ એમાં લખ્યું છે કે શૂદ્રોએ તો આમ એની તમારે એની પાસે સેવા જ કરાવવાની. પછી હિન્દુ ધર્મ મુજબ શૂદ્ર વર્ણના લોકોનું કે ભાઈ એક બિલાડી, નોળિયા, દેડકા, કૂતરા જેવી આપણી દશા એ ધર્મશાસ્ત્રોમાં રાખી છે આ લોકોએ. વિચાર કરજો, વિષ્ણુના બધા અવતારોની કથા હતી. એમાં પછી ગૌતમ બુદ્ધને અવતાર મૂકી દીધો. વિચાર કરજો, છેલ્લો અવતાર. હવે ગૌતમ બુદ્ધ ખુદ એમ કહે છે કે હું વિષ્ણુનો અવતાર નથી, પણ એને આ લોકોએ અવતાર જાહેર કરી દીધા. જો ગૌતમ બુદ્ધ વિષ્ણુના છેલ્લા અવતાર હોય તો લેટેસ્ટ પુસ્તકનું કેમ એડિશન લેટેસ્ટ હોય, તો ગૌતમ બુદ્ધની કેમ કોઈ વાત નથી કરતા? આપણા વડાપ્રધાને વિદેશ જાય ત્યારે એમ કે હું ગૌતમ બુદ્ધના દેશમાંથી આવું છું. કેમ કે વિદેશની અંદર લોકો બુદ્ધને જ ઓળખે છે. 33 કરોડમાંથી કોઈ નથી ઓળખતા. પણ જયારે ભારતમાં આવે એટલે વળી પાછું એ રામ મંદિરનું ગાણું શરૂ થઈ જાય. તો એ ગૌતમ બુદ્ધે તો તમે જુઓ ને તો આ વર્ણ વ્યવસ્થા, જન્મથી મારી કર્મકાંડ, એમાં કોઈ જગ્યાએ, બધી જગ્યાએ ના પાડી છે. આ બ્રાહ્મણો એમ જે રામાયણ છે તુલસીદાસ, એમાં લખ્યું છે કે ભાઈ ઢોલ ગવાર શૂદ્ર પશુનારી સબ તાડન કે અધિકારી. એમાં એ રામાયણમાં લખ્યું છે કે બ્રાહ્મણ ગમે એવો હાવ અભણ હોય, નાલાયક હોય તો એ પૂજની, અને શૂદ્ર વર્ણનો માણસ ગમે એટલો વિદ્વાન હોય તો એની પૂજા નહીં કરવાની. આવું રામાયણમાં લખ્યું છે. તો ઘણા આપણા લોકો થાય કે ભાઈ આ બધું ઈશ્વરે લખ્યું હોય. તમે કોઈ પણ ને પૂછજો આપણા લોકોને કે ઈશ્વર કેવા હોય, તો બધા એમ કહે છે કે ઈશ્વર તો હોય, જો હોય તો એ દયાળુ હોય, માયાળુ હોય, કોઈની યાર ભેદભાવ ન કરે. તો આ બધું ધર્મશાસ્ત્રોમાં બધામાં આપણા વિશે આવું લખ્યું છે. આપણને તો આ હલકાવણના, નીચ, નાલાયક, અધમણ જાતિના કીધા છે, અધિકાર વંચિત. તો એ કોણે લખ્યું છે? તો એ બધું બ્રાહ્મણોએ લખ્યું છે, ઈશ્વરે નથી લખ્યું. અને હમણાં જ RSSના વડા મોહન ભાગવતે 3 મહિના પહેલા કીધું કે આ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા કોઈ ઈશ્વરે નથી બનાવી. આ તો બધા બ્રાહ્મણ પંડિતોએ જે પુસ્તક લખ્યા ને એમાં એને લખી નાખ્યું છે, એને બનાવ્યું છે બધું. એનો મતલબ કે આ બધા અવતારોની કથા, આ તે બધું બ્રાહ્મણ પંડિતોએ બધું આ બધું ઊભું કરેલું છે. એના ધર્મના નામે પોતાને શ્રેષ્ઠ સાબિત કરી દે. દરેક જગ્યાએ બ્રાહ્મણ શ્રેષ્ઠ. વિચાર તો કરો. અને આપણી સાથે શૂદ્ર વર્ણના લોકોનું તો એટલું ખરાબ લખેલું છે. બ્રાહ્મણોએ શાસ્ત્રો લખ્યા, એના માટે ભલે ગમે એટલું સારું લાગે, આપણને કાંઈ વાંધો નથી. પણ શૂદ્ર વર્ણના આપણા જે ઓબીસીમાં આવતી કોળી, દેવી પૂજક સહિત બધી જે જાતિઓ માટે ખરાબ શા માટે લખવું જોઈએ? તમે વાંચો બધા ગ્રંથો એટલે ખ્યાલ આવે. તો આ વસ્તુ છે એ જે મોહન ભાગવતે કીધી એ તો 150 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે કહીને ગયા છે, એ રામાસ્વામી કહીને ગયા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું. પણ આપણા લોકોએ શું, આપણા વડવાઓને વાંચ્યા નથી, એટલે સાચી વાત ખબર નથી. આ જે મનુસ્મૃતિ, વાલ્મીકી રામાયણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ ગીતા, દેવી ભાગવત, અગ્નિ પુરાણ, શિવ પુરાણ, આ બધા કોણે લખ્યું છે? ઈશ્વર અને ધર્મના નામે બ્રાહ્મણ પંડિતોએ લખ્યા છે.
આ આપણા લોકોએ સમજવાનું છે કે આ બ્રાહ્મણ પંડિતોની કપટ લીલા જુઓ કે દરેક જગ્યાએ પોતે શ્રેષ્ઠ, ક્ષત્રિય અને વૈશ્ય પણ નહીં, પોતે જ શ્રેષ્ઠ. બાકી આપણા શૂદ્ર માટે તો એટલું બધું ખરાબ લખેલું છે કે આપણે સહન ન થઈ શકે. વાંચો તમે તો. હવે તમને એક આપણા બધા જે દર્શક મિત્રો છે ને એને એક વસ્તુ સમજવાની કે ખરેખર આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. જો આ સમજાશે ને તો ધર્મના નામે ગુલામી છૂટી જશે. તો માનો કે ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ પણ પાદરી બની શકે, મુસ્લિમમાં કોઈ પણ મૌલવી બની શકે, બૌદ્ધ ધર્મમાં કોઈ પણ ભિક્ષુ બની શકે, તો હિન્દુ ધર્મમાં જે ધર્મગુરુ કોણ, શંકરાચાર્ય કોણ બની શકે? જે હિન્દુ ધર્મમાં સૌથી જેને અત્યારે એ લોકો સનાતન કહે છે, તો એ સનાતન ધર્મ કયો કે બ્રાહ્મણ ધર્મ કયો કે હિન્દુ ધર્મ કયો, એ ખરેખર સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે, એની આપણે એક કસોટી કરીએ. તો હિન્દુ ધર્મમાં સૌથી વડા કોણ? તો કે શંકરાચાર્ય. તો શંકરાચાર્ય કોણ બની શકે? ફક્ત બ્રાહ્મણ. તો એ બ્રાહ્મણોનો ધર્મ થયો કે નહીં? આપણો કેવી રીતે થયો? આપણા ઓબીસીના નો બની શકે, ક્ષત્રિય નો બની શકે, વૈશ્ય નો બની શકે, શૂદ્ર નો બની શકે. એવી રીતે જે બધા મંદિર છે એના પૂજારી કોણ બની શકે? બ્રાહ્મણ. કોઈ ઓબીસી, એસસી, એસટી, ક્ષત્રિય બની શકે? તો કે ના. તો આને હિન્દુ ધર્મ કેવી રીતે કહેવો? આ તો બ્રાહ્મણ ધર્મ થયો. એવી રીતે મંદિરમાં જે બધી આવતી ભેટ, સોગંદ, દાન, દક્ષિણા, એનો ઉપયોગ કોણ કરી શકે? કોઈ આપણે ક્ષુદ્ર વર્ણના કરીએ કે ક્ષત્રિય કે વૈશ્ય કરીએ કે? તો કે ના. કોણ કરીએ કે? બ્રાહ્મણ. તો આ બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ કહેવાય કે સનાતન કહેવાય? તમે વિચારજો. આ બધા સવાલ તમે પૂછો. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો છે એ કોને લખ્યા? આપણા કોઈ ઓબીસી લખ્યા? શૂદ્ર વર્ણના લોકોએ લખ્યા? ક્ષત્રિયોએ લખ્યા? વાણિયાએ લખ્યા? તો કે ના, બધા બ્રાહ્મણોએ લખ્યા. આપણા બાપ દાદાને ભણવાનો જ અધિકાર નહોતો. અભણ માણસ ક્યાંથી એ લખી શકે શાસ્ત્રો? આપણા હિન્દુ ધર્મના તમામ ઋષિમુનિઓ કયા વર્ણના હતા? તો કે ફક્ત બ્રાહ્મણના. તો એ સીધી વાત છે કે આ તો બ્રાહ્મણ ધર્મ છે, હિન્દુ ધર્મ નથી કે સનાતન ધર્મ નથી. આજે માનો કે અયોધ્યામાં એક રામ મંદિર બન્યું, બરોબર? તો એ રામ મંદિરના સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ એને ટ્રસ્ટીઓની મોન, ટ્રસ્ટી બધો વહીવટ કરે. તો અયોધ્યા રામ મંદિરની લડાઈમાં શું સૌથી વધારે મર્યા કોણ? ઓબીસીના લોકો. પણ જયારે ટ્રસ્ટીમાં ટ્રસ્ટી બનાવવાની વાત આવી તો કોને લીધા? એક કે ઓબીસી નો લીધા. વિચાર કરજો. તો ઓબીસી ફક્ત ઘંટર જ વગાડવાનો, સેવા જ કરવાની. આ સનાતન ધર્મમાં આપણી દશા છે ઓબીસીની, શૂદ્ર વર્ણના લોકોની. વિચાર કરજો. આ તો આપણી નજર સામેનો દાખલો છે. જેટલા પૈસાદાર મંદિરો હશે, તિરુપતિ લ્યો, આપણું સોમનાથ લ્યો, તો મોટા મોટા અંબાજીનું મંદિર, એમાં ક્યાંય આપણા શૂદ્ર વર્ણના લોકો ટ્રસ્ટી હશે? તો કે ના. તો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો કોને લખ્યા? આપણા લોકોએ લખ્યા? તો કે ના, બધા બ્રાહ્મણોએ લખ્યા. તો આનાથી એક સાબિત થાય છે કે આ જે ધર્મ છે ને એ હિન્દુનો ધર્મ નથી, એટલે કે સનાતન એટલે વર્ષોથી આવ્યો ધર્મ નથી, પણ આ તો ફક્ત બ્રાહ્મણોના ફાયદા માટે બ્રાહ્મણ ધર્મ છે. આ વાત આપણે સૌએ સમજી જવાની, તો બધી સમસ્યા દૂર થઈ જશે. વામન મેશ્રામનો એક વિડીયો છે કે लोगों को पता नहीं है कि हिंदू धर्म के नाम पर असल में ब्राह्मण धर्म की मान रहे. એ હિન્દુ ધર્મના ખરેખર જે માને છે ખરેખર બ્રાહ્મણ ધર્મ છે. એ તો આ હિન્દુ ધર્મ નથી, બ્રાહ્મણ ધર્મ છે. અને ત્યાર પછી જોવો ને તો આપણા સમાજમાં બધો દેવી પૂજક સમાજમાં ત્યાં માતાજીનું બધું ખૂબ છે. તો તમે માનસિક રોગના કોઈ પણ ડોક્ટર લ્યો ને, તેને પૂછજો કે ભાઈ આ ધૂણે એ ભૂવા હોય કે કોઈને વળગાડે હોય કે કોઈ ભૂવા હોય કે ભૂઈ હોય, માતાજી કોઈ બેન હોય, એ ખરેખર સાચું હોય છે? માતાજી આવતા હોય છે? તો ડોક્ટર શું કહેશે? ડોક્ટર એમ કહેશે કે એક કોઈ માતાજી નથી આવતા, એ ફક્ત માનસિક બીમારી છે. આ આપણે ડોક્ટરની વાત સાચી માનવી કે ભૂવાની વાત માનવી સાચી માનવી? તમે નક્કી કરજો. નક્કી આપણે કરવાનું છે. આપણા ધર્મની અંદર તમે જુઓ તો બધા પશુ બલિનો વ્યવસ્થા છે. આને ધર્મ કેવી રીતે કેવો? વિચાર કરો. આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? આ બ્રાહ્મણ ધર્મની અંદર શું શું વ્યવસ્થા છે તમે જુઓ. કોઈ પણ પ્રસંગ હોય આપણા ઘરે, એટલે જન્મથી મરણ સુધીનો કોઈ પણ, તો પેલા બ્રાહ્મણને બોલાવે, એ મુહૂર્ત આપે, કાઢી દે, પછી આપણા લોકો આગળ વધે બધે. આમ તમે જોજો બધા ઘરે આ દશા હશે. તો આ તો ગુલામી કહેવાય માનસિક. તો એ આપણે સૌ વિચારવું પડશે કે ભાઈ બ્રાહ્મણ વિના આપણા મેળે આપણે લોકો કેમ પ્રસંગ કરી શકીએ. હમણાં એક સમાચાર હતા કે આ ચૂંટણી પહેલા 10,000 કરોડના ખર્ચે 70 મંદિરના બધું મંદિર વધારે કે બનાવરાવું. કેમ? તો કે જ્યાં જ્યાં મંદિરો હોય ને ત્યાં
આ જે ભાજપને વધારે લોકો મત આપે છે. હવે મંદિરથી આપણો વિકાસ થતો હોય તો મંદિરની અંદર તમે જુઓ ને તો આપણી શું દશા છે. હિન્દુ ધર્મના મંદિરમાં દેવી પૂજક સમાજની છોકરીઓને દીકરીઓને દાખલ નથી થવા દેતા, એ અમારે છે. અને આપણે એના માટે અને અભણ હતા ત્યાં સુધી તો આઝાદી સુધી બરોબર છે, આઝાદી પછી ભણ્યા છીએ તો ભણ્યા એટલે આપણને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ચાર્લ્સ ડાર્વિન છે કે ભાઈ માણસનો કેવી રીતે વિકાસ થયો, આપણે વિજ્ઞાનની વાત માનવી પડે કે આવી બધી ધાર્મિક પુસ્તકોની, એ નક્કી કરવાનું છે. ભણેલા ગઈ છે તો ભણેલા જ છીએ એવું સાબિત પણ કરવું પડે ને. ભણેલા થઈ અને અંધશ્રદ્ધામાં ડૂબ્યા રહી તો કેવી રીતે વ્યાજબી કહેવાય. આ તમે જુઓ ને તો આપણા ઓબીસી સમાજની, એસસી સમાજની, એસટી સમાજની દશા શું છે આ દેશની અંદર આઝાદીના 76 વર્ષ પછી. તો સંસદ અને વિધાનસભા ઉપર મોટા ભાગે આ બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. અધિકારીઓ બધા એ જ છે. થોડાક દિવસ પહેલા રાહુલ ગાંધીએ સંસદમાં કીધું હતું કે જે 90 અધિકારીઓ છે ચલાવે દેશ, એમાં ફક્ત 3 ઓબીસી છે. વિચાર કરજો, 90માં ખાલી 3. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ કેટલા આપણા? તો કે કાંઈ નહીં. વચ્ચે માંડ કોક રડ્યા ખેડ્યા. ખરેખર વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ ને બધું. ટીવી મીડિયા આપણા હાથમાં છે? તો કે ના. તો દેશમાં આપણું ક્યાં સ્થાન છે વિચાર તો કરો તમે. લોકશાહીના 4 સ્તંભ ઉપર આ બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. તો શૂદ્ર વર્ણની ઓબીસીની જો આ દશા હોય તો ઓબીસીમાં આવતો નાનો એવો સમાજ છે એ દેવી પૂજક, એની તો શું દશા ખરાબ, કેવી દશા હોય. તો આના માટે આનો ઉપાય શું છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને ઉપાય આપ્યો છે કે તમારી બધી સમસ્યા દૂર કરવી હોય ને તો શાસક બનો. એને મતનો અધિકાર આપ્યો કે મતના અધિકાર દ્વારા તમે શાસક બની જાઓ. આપણું ભવિષ્ય નક્કી કરવા માટે આપણે બ્રાહ્મણ વાણિયાને મત આપીને એને શાસક, એની પાર્ટીને મત આપીને એને શાસક બનાવીએ, પછી એની પાસેથી ભીખ માંગીએ, રેલી કાઢીએ, આવેદનપત્ર આપીએ. એ તો બાબા સાહેબે એના માટે મતનો અધિકાર નહોતો આપ્યો. બાબા સાહેબ આપણને ખુદને રાજા બનવા માટે અધિકાર આપ્યો હતો. આપણે લોકો બીજાને રાજા બનવા માટે મતનો અધિકારનો ઉપયોગ કરીએ કે બ્રાહ્મણ વાણિયાની પાર્ટી છે ને એને મત આપીએ. અરે આઝાદી પછી આટલા સમય તો હવે તો વિચારવું જોઈએ ને. ભણેલા ગણેલા છીએ ત્યાં સુધી આપણું જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરતો, મંડળ પદનો પૂરો અમલ નથી કરતા, જાતિ વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, છતાં એ લોકોને આપણે મત આપીએ. અને એમાં આપણા દલાલ અમુક લોકો હોય આપણા સમાજના, એટલે આપણે એમ થાય કે આપણો સમાજ છે, પણ એનું તો ક્યાંય એ લોકો બિચારા કેમ કહે છે અમને મળે ત્યારે કે અમે તો ઈચ્છા છે તમે કેવું બધું, પણ અમને લોકોને ત્યાં બોલવાની છૂટ હોતી નથી. અમે તો પક્ષમાં નીતિ પ્રમાણે બંધેલા હોય, પક્ષની નીતિ વિરુદ્ધ અમે બોલી ન શકીએ. વિચાર કરો, આમ તો આ કઈ હદ સુધી આપણી ગુલામી છે. તમામ સમસ્યાનો ઉપાય શું? કાંશીરામ સાહેબ બતાવીને ગયા છે કે ભાઈ શાસક બનો. અને શાસક બનશો ને તો બધી સમસ્યા દૂર થઈ શકશે. મિત્રો, આ આપણી હકીકત છે. તમે વિચાર કરજો, આપણો બૌદ્ધ ધર્મ જે માનવતા વાળો છે, માનવતા જે એ ધર્મ એ મુજબ ચાલીએ, શાસક બનીએ તો આપણી બધી સમસ્યા દૂર થાય. અને છેલ્લી વાત કે આપણા જે મહામાનવ કહીને ગયા છે, ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા, આ જે સાવિત્રીબાઈ ફૂલે, આ બધાના વિચારો મુજબ આપણે જીવન જીવીએ તો આપણી બધી સમસ્યા દૂર થશે. બાકી તો નહીંતર આપણે હેરાન જ થશું ને. રાજેશભાઈ વિરમગામિયા જે છે ને, આપણે એને એક વખત જોડવાની ટ્રાય કરીએ છીએ આ બાબતે. એ રજનીભાઈ, આપણે કાર્યક્રમ પૂરો કરીએ, તમારો સંદેશ આપી દો. આપણા એટલે સંદેશ એ આપવા માંગતો હું સાહેબ, આપણે જોઈએ છે ઘણા વખતથી કે ચલો આજ સુધીના ઇતિહાસના તો બધા દબાવવામાં આવ્યા, પણ હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે દેવપૂજક સમાજ દેશની અંદર અને ગુજરાતની અંદર પણ, એ પરિસ્થિતિ પ્રમાણે હાલમાં જે સંવિધાનિક અધિકાર, જે ભારતીય બંધારણ મુજબ જે માંગણીઓ ઘણી બધી વાર અમે પણ રજૂઆત કરેલી છે, ભારતીય જનતા પાર્ટીને પણ અને કોંગ્રેસ પાર્ટીને પણ, તો છતાં અત્યારે જે સંવિધાનિક મુજબ જે ભાગીદારીની વાત આવતી હોય ત્યારે માત્ર ને માત્ર એક બેક તરીકે ઉપયોગ કરવામાં આવે આ સમાજનો. તો આવનાર સમયની અંદર સંદેશ હું એ આપવા માંગુ છું કે આવનાર સમયની અંદર ઓબીસી સમાજની 146 જ્ઞાતિનો સમાવેશ થાય છે, 54% કરતા પણ વધુ સમાજ છે, જનસંખ્યા ધરાવે છે સમાજ. તો છતાં હાલમાં સમાજના અમુક આગેવાનો વિચિત્ર વિમુખ સમુદાયની જે માંગ કરી રહ્યા છે તેનું પરિપત્ર કોઈ પણ જાહેર કરવામાં નથી આવ્યું.
તો ઓબીસી ની અંદર જે લાભ મળતો હોય તો ઓબીસી ની સાથે રહી આવનાર સમયની અંદર ઓબીસી માં જે કઈ વસ્તી પ્રમાણે વસ્તી ગણતરી થવી જોઈએ અને તે વસ્તી ગણતરી પ્રમાણે તેની જે ભાગીદારી મળતી હોય તેને ભાગીદારી આપવી જોઈએ. તેની સરકારને અત્યારે અમે અપીલ કરીએ છીએ કે આવનાર સમયની અંદર કોઈ અમને આજે એક પહેલાના ઇતિહાસ મુજબ જે ભૂલી ચૂકેલા છે તે ફરીથી તે ઇતિહાસ ના દોરાવવા માટે થઈ સરકારને આટલી વિનંતી કરવી છે કે આવનાર સમયની અંદર અમારા સમાજની કોઈ ગણતરી કરવામાં આવે અને આ સમાજને રાજકીય ક્ષેત્રની અંદર ભાગીદારી આપવામાં આવે, જાતિ કરી તે સમાજના નાના મોટા અધિકારો જે લોકસભા કે વિધાનસભાની અંદર તે તેમના સમાજના અધિકાર પ્રત્યે બોલી શકે અને તેમને અધિકાર મળી શકે. હાલમાં નિગમ જે આપણે વિધાનસભાની અંદર જે દર વર્ષે નિગમ બજેટ પાસ કરવામાં આવે છે, બજેટ પાસ કરવામાં આવે છે, તે બજેટ પણ અત્યારે હાલમાં જે કરોડો રૂપિયાના ગ્રાન્ટો પાસ બજેટો આપવામાં આવે છે તે બજેટમાંથી પણ નિયુક્ત સમાજના લોકોને 1 રૂપિયાનો પણ લાભ નથી થતો. અને જે વિચતી વિમુક્ત જે બજેટ પાસ કરવામાં આવે છે ત્યારે નિયુક્ત સમાજને વિચતી વિમુક્ત જાતિની અંદર ગણવામાં આવે છે અને બજેટ પાસ થઈ ગયા પછી ઓબીસી સમાજમાં ગણવામાં આવે છે. તો અત્યારે હાલમાં આ સમાજ વાઘરી સમાજ કયામાં ઓબીસી માં છે કે વિચતી વિમુક્ત જાતિમાં, પેલા તો એ ખાતરી આપવી જોઈએ સરકાર. ના બરોબર છે, તમારી વાત સાચી છે. બરોબર. જયારે વિધાનસભાની અંદર બજેટ પાસ કરવામાં આવે ત્યારે વિચતી વિમુક્ત જાતિની તરીકે ઓળખાણ આપવામાં આવે છે નિયુક્ત સમાજ. કરોડો રૂપિયાના જે બજેટ પાસ થાય એ બજેટ હાલમાં કોઈ વિચતી વિમુક્ત સમુદાયની અંદર વપરાતા જ નથી. એ બજેટનો ઉપયોગ જાય છે ક્યાં પેલા તો એ નથી ખબર પડતી. અને જયારે કોઈ અધિકાર આપવાની વાત થાય ત્યારે નિયુક્ત સમાજને ઓબીસી ની અંદર ગણવામાં આવે છે. તો હું નિયુક્ત સમાજના તમામ લોકોને આ તમારા સોશિયલ મીડિયા માધ્યમ પ્લેટફોર્મ પરથી હું તેમને જણાવવા માંગુ છું કે ભાઈ આમ નામ જો તમે સુતા રહેશો તો આવનાર સમયની અંદર જે તમારી આવનારી પેઢીઓ છે અને જે તમારા છોકરાઓના ભવિષ્ય છે તે ખરાબ થવાના છે. અને જો તમે તમારા અધિકાર તરફ અને તમારા ભાગ્ય જે તમારા લખેલા છે સંવિધાનની અંદર જે ભાગીદારી લખેલી છે તે તમારે મેળવવા હોય તો એક સાચો રસ્તો પકડી અને ઓબીસી સમાજ સાથે રહી અને તમારા અધિકારો માટેની માંગણીઓ કરો, જાતે કરી આજના સમયની અંદર તમારી હિસ્સેદારી તમને મળી શકે. રજીતભાઈ, હું તમને એક બીજો સવાલ પૂછું હા કે આપણે માંગણી મૂકશું, આવેદન પત્ર આપશું, રેલી કાઢશું, એના બદલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણને શાસક બનવાનો જે હક આપ્યો છે, આપણી વસ્તી અને મત જે 60% ઉપર જેટલા છે, તો આપણે શા માટે એ લોકો પાસે ભીખ, આપણે ખુદ શાસક બનવા માટે ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ એક થઈ અને આપણા પક્ષોને આપણે જીતાડીને આપણે શાસક બનીને આપણી સમસ્યા ન દૂર કરી શકીએ? સાહેબ, એનું કારણ છે કે મુમકિન નથી. અત્યારના સમયમાં એનું કારણ છે કે બાબા સાહેબ આંબેડકરે આપણને એ કીધું હતું એક બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બરોબર. પણ અત્યારે જે એસસી એસટી ઓબીસી અને માનવ સમાજની અંદર સંગઠન બનાવવા માંડ્યા છે, ઘરે ઘરે સંગઠન બનવા માંડ્યા છે. બરોબર. સંગઠિત નથી બનતા, સંગઠન બનવા માંડ્યા છે. પણ આપણી જવાબદારી છે, જે સમાજના નેતા હોય એની જવાબદારી છે ને કે આપણે બધાને ભેગા કરીએ અને સમજાવીએ સાચી વાત. આપણે રેલી કાઢવા કે આવેદન પત્ર આપવા માટે એના બદલે આપણે એમ કહીએ કે આપણે ખુદ શાસક બનીએ, આ લોકોને બ્રાહ્મણ વાણિયાની પાર્ટીને મત આપવાનું બંધ કરો અને આપણી જે આપણે ખુદ શાસક બનીએ, તો શ્યામ આ બધી સમસ્યા આપણા મેળે આપણે સોલ્વ કરી શકીએ. કોઈની પાસે ભીખ માંગવાની શું જરૂર છે? બાબા સાહેબે આપણને ભીખ માંગવા માટે મતનો અધિકાર આપ્યો હતો. જો પાટીદાર સમાજને જે હાર્દિક પટેલે 2014 ની અંદર જે 2017 ની અંદર અનામત આંદોલનની શરૂઆત કરી ત્યારે અનામત આંદોલનની અંદર સમાજના 14 યુવાનો ગુમાવ્યા છે. બીજો નંબર, અને વગર સર્વે કર્યા વગર જેમને 14% અનામત આપવામાં આવી. પણ એ 76 વર્ષનો ઇતિહાસ કહે કે કોંગ્રેસ ભાજપે આપણને કઈ નથી આપ્યું, તો એની પાસે આપણે શા માટે હવે આશા રાખવી જોઈએ? તો આપણે એ કહેવા માંગીએ છીએ કે આપણે આંદોલન કરશું કે હડતાલો કરશું કે રેલીઓ કરશું, એ કરવાથી આપણને કઈ મળવાનું નથી. એની અંદર નુકસાન આપણે જ છે. આપણે ખોટા ખર્ચા કરવાના, ફિજૂલ ખર્ચા કરવાના, અર્થ ખોટા કેસો બનાવવાના, માર ખાવાનો, આ બધું કરીને આપણે કોઈ ફાયદો નથી. તો હું ઓબીસી સમાજનો તો દેવપૂજક સમાજને એ જ કહેવા માંગુ છું કે તમે બહુજનોની કોઈ પણ નાનામાં નાનો પક્ષ, ભાજપ, કોંગ્રેસ, આ પક્ષો આજ છેલ્લા 27 વર્ષ 47 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. બરોબર. અને 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. તો આટલા વર્ષોની અંદર આપણને કોઈ પણ જગ્યાએ રાજકીય ક્ષેત્રની અંદર એક પણ જગ્યાએ આપણને એવી ફાળવણી નથી આપવામાં આવી કે જાતિ કરીને આપણે આપણા સમાજનો અવાજ ઉઠાવી શકીએ. તો તમે જોવો અત્યારે કે મેં તમને એક લિસ્ટ આખું મોકલું, મેં તમારામાં મેં વોટ્સઅપ કર્યું, તમે આખું લિસ્ટ વાંચી દો કે એની અંદર એસસી એસટી અને ઓબીસી અને આદિવાસી સમાજની કેટલી જગ્યાઓ છે.
બરોબર, એની અંદર જગ્યાઓ જ નથી. તમામે તમામ રાજકીય ક્ષેત્રથી માંડીને કોઈ પણ હોદ્દાઓ પણ એ તો આપણે, હું તમને એ જ કહું છું કે અન્યાય તો એટલા બધા છે, એનું જો ગણવા બેસીએ ને અત્યાચાર એટલા બધા થાય છે, તો આપણી આખી જિંદગી પૂરી થઈ જાય. તો એના બદલે આપણે ખુદ શાસક બનીએ તો આ બધી સમસ્યા દૂર થાય કે નહીં? થઈ જાય. બરોબર ને? તો આપણે સમાજમાં આપણે જેટલા આગેવાનો છે, જેટલા લોકો જાણે છે સાચું, એ તો સમાજને શીખવાડે કે ભાઈ આપણે એક થઈ. અને બીજું, સમાજમાં જે અંધશ્રદ્ધા અને કુરિવાજો છે એ દૂર કરવા માટે તો આપણે કોઈની રાહે નથી જોવાની, નહીં તો આપણે શરૂ કરવી પડશે કે સમાજને જગાડવો પડશે, ભાઈ આ અંધશ્રદ્ધા છે, આ છોડો હવે. બરોબર? ભણેલા ગણેલા થઈને હવે આપણે આ કરીએ અંધશ્રદ્ધા, એ યાદ ને સારું લાગે? પણ અમે એવું છે ચમનભાઈ કે આપણે ચલો આપણે તો જગાડીએ છીએ, એમને કહીએ છીએ કે ભાઈ તમે ચલો તમે પરંપરાગત આવતું હોય તમારે કરવું હોય તમે કરી શકો, તમે આઝાદ નાગરિક છો, તમને આ બરોબર છે, બધાને છૂટ છે, પણ સાચો રસ્તો તો દેખાડવો પડશે ને. જયારે કોઈ સામાજિક મુદ્દો હોય, જયારે કોઈ સમાજના અધિકારની વાત આવતી હોય, જયારે કોઈ સમાજના હિત માટેની વાત આવતી હોય, ત્યારે તમે સાથે મળીને એક સાથે ઉભા રહો. વસ્તુ આ થાય છે કે કોઈ અત્યારે તમે વિચાર કરો કે આપણે માતાજી કે ધર્મ અત્યારે આપણા ઉપર અત્યાચાર થાય, ચલો હમણાં તમારા દશાની અંદર એક બનાવ બની ગયો, પછી બોટાદ ની અંદર જે બનાવ બન્યો, સુરત ની અંદર બનાવ બન્યો, જે દિલ્હી ની અંદર બનાવ બન્યો, જે છોકરીને રેપ કરી એને છોકરીને ત્રીજા માળેથી ફેંકી દેવામાં આવી, પૂજક સમાજની દીકરીને, એને ન્યાય નથી મળ્યો. આપણે એ કહીએ છીએ કે બોટાદ ની અંદર જે 9 વર્ષની દીકરીનું બળાત્કાર કરી, જે ઉત્તરાયણના દિવસે જે બળાત્કાર કરીને આવાવરૂ જગ્યામાં ફેંકી દેવામાં આવી, તેને પણ ન્યાય નથી મળ્યો. વિક્રમભાઈ સાથળિયાને જે સરકારી પોલીસ સ્ટેશનમાં જે લઈ જઈ અને તેમને એક ઢોરમાર મારી એક હત્યા કરવામાં આવી. એટલે તો જો માનની કાશીરામ સાહેબ છે ને, એને કીધું હતું કે તમારે ન્યાય જોઈએ ને તો શાસક બનો. બીજું, શાસક સમાજને કોઈ દી માર ખાવાનો વારો નહીં આવે. માર ખાવાની વાત તો દૂર, તમારી સામે ખરાબ નજરે જોવાની હિંમત નહીં કરીએ કે જો તમે શાસક હો તો. પણ આપણે લોકોએ શાસક બનવું નથી અને બસ એકલા કકળાટ કરવો છે, આવેદન પત્ર આપવા છે, રેલી કરવી છે, ધરણા કરવા છે, અને જેવી ચૂંટણી આવે એટલે મત એને આપી આવવાનો પાછો. વાત એ આ લોકો એક શું છે કે આપણે જયારે આપણા સમાજના ઓલા ગાંઠિયા, ગુંદી, પછી ભજીયા રૂપિયાથી પોટલીથી ખરીદી લે, એ વ્યાજબી વસ્તુ છે? આમાં તેતર જેવી વાત થાય છે કે એક તેતર રહ્યો ને, શિકાર કરવા જાય તેતરને છૂટું મૂકે ને એક બોલે ને એટલે 50 તેતર આવે, ઓલું તો એકનું પાળેલું હોય. આ અત્યારે સમાજની અંદર આ રીતે ચાલી રહ્યું છે કે સમાજની અંદર કોક ના કોક એક એવો માણસ હોય ને કે જેના આધારે આખો સમાજને એ ખ્યાતો હોય, બરોબર, પ્રભાવિત કરીને આખા સમાજને ખ્યાતો છે, નાની મોટી લાલચો આપી, દારૂનો કોટર આપે, 100 ગ્રામ ચવાણું આપે, એટલે સમાજના લોકો 500 રૂપિયા વોટ ના આપે, આપણને મળી ગયું. પણ એ લોકો એ નથી વિચારતા કે આપણા વોટની કિંમત શું છે, કે આપણા વોટની કિંમત છે આપણી સત્તા, આપણી તાકાત, કે આપણી તાકાતનો ઉપયોગ આપણે સહી જગ્યાએ કર્યો કે ભાઈ ચલો બહુજનોની સરકાર બનતી હોય, બહુજનોનું શાસન બનતું હોય. આપણે 85% જનસંખ્યા ધરાવતો આપણો સમાજ છે, બહુજન સમાજ. 85% જનજાતિ હોવા છતાં પણ આપણે અત્યારે 15% ની ગુલામી કરી રહ્યા છે, 3% વાળા શાસન કરી રહ્યા છે. તો આપણા સમાજને એ ખબર નથી પડતી કે પેલા આપણે આ ગુલામીમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું. એ ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. આપણે કાર્યક્રમ ઘણો બધો લાંબો થયો અને બધા જેટલા લોકો સાંભળે છે ને એને આ રાજેશભાઈ નો આ સંદેશો છે ને કે આ લડાઈ છે 15% વિરુદ્ધ 85% વાળાની છે. તો રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ભવિષ્યમાં આવા બધા કાર્યક્રમો કરતા રહેશું અને આપણે સમાજને તમારું કંઈક નેટવર્ક આવે એવું મોબાઈલમાં સેટિંગ કરીને તમે સીધા આમાં લાઈવમાં બોલી શકો ને એવી વ્યવસ્થા આપણે કરશું. બરોબર? ભલે ભલે, ઓકે. હવે આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા જોડાયા. વલ્લભભાઈ, આખરી સંદેશ તમારો શું છે? વલ્લભભાઈ કંટારિયા. મારો આખરી સંદેશ એ છે કે દેવી પૂજક સમાજ એક જે સમાજથી વિખૂટો પડેલો છે, સાંપ્રત સમાજથી, તો આપણે આગેવાની લઈ તેમના નેશ સુધી જવું જોઈએ. તેમાં જાગૃતતા આવે, શિક્ષણ વધે, પોતાના હક અને અધિકાર શું છે એ જો એ જાણશે, પોતાના હક અને અધિકાર, તો આપોઆપ એમને મેળવવાની તાલાવેલી થશે. અને એ સમાજ એકવાર જાગી જાય તો એ સાહસી સમાજને કોઈ રોકી શકે નહીં એવી એનામાં હિંમત અને તાકાત છે. પોતે જે કંઈ ધારેલું હોય તે કરવામાં સફળ રહે એવી એનામાં હિંમત છે. તો આપણે દરેક આ તકે આ મંચ ઉપરથી હું દરેક ઓબીસી, એસસી, એસટી ના આગેવાનોને આહવાન કરું છું કે આપ લોકો છેક છેવાડાના દેવી પૂજક સમાજ સુધી જાઓ, એમાં જાગૃતતા લાવો, શિક્ષણનું વ્યાપ વધે,
અંધશ્રદ્ધા, વહેમો અને કુરિવાજમાં અટવાયેલો સમાજ છે, એમાંથી બહાર આવી સાંપ્રત સમાજમાં જોડાય અને આપણી બહુજનોની તાકાત મજબૂત બનાવે એવી આ તકે મારે એક સંદેશ છે. અને દેવી પૂજક સમાજ એક સાંપ્રત સમાજની સાથે ભળે એવી આ તકે મારી શુભેચ્છાઓ. જય સંવિધાન, જય ભીમ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. આ લખનભાઈ ચાવડા છે ને, એમનો એક મેસેજ હતો કે ભાઈ મારા ગામના વેડવા દેવી પૂજકની એક દીકરી છે, એ 9મા ધોરણમાં આવી, ભણવામાં ખૂબ હોશિયાર હતી, પણ હવે એને આગળ ભણવાનો મોકલાવી, બોલો એના ઘરના માંડ ડાયરેક્ટ પછી 10મા એમ કે પરીક્ષા દેવા માટે તૈયાર કરી. તો આપણા જે બાળકો છે, દેવી પૂજક સમાજના છોકરાઓ છોકરીઓ છે, એને આપણે શિક્ષણ લે, ઓછામાં ઓછું 12મા ધોરણ સુધી શિક્ષણ લે. પછી શિક્ષણ લીધે બધા નોકરી નથી કરવી, પણ પોતાનું ભવિષ્ય તો સુધારીએ કે સારું શું ખરાબ શું એ વિચારી તો શકશે. ચિમનભાઈ, હા બોલો. સોરી, આ તકે જેટલા પણ દર્શક મિત્રો છે દેવી પૂજક સમાજના ટચમાં હોય અને એમને રાઇટ ટુ એજ્યુકેશન નીચે શિક્ષણ મેળવવું હોય તો એ બાબતે આપણે એમનાથી જેટલી પણ બનતી મદદ થશે એ કરી દેવી પૂજક સમાજના બાળકોને સારી સ્કૂલમાં શિક્ષણ મળે, સાંપ્રત સમાજની સાથે જોડાઈ શકે તેવી વ્યવસ્થા માટે આપણે બનતા પ્રયાસો આપણે બૌદ્ધ પરિવાર ભાવનગર તરફથી બાહેધરી આપજો. ના ખૂબ ખૂબ હવે તમારો લાઈવ કાર્યક્રમ, તમારો જે લાઈવ સંદેશો છે એ લોકો સુધી પહોંચી ગયો છે. મને મિત્રોએ કીધું ભાઈ એક અજીતભાઈ સોલંકી, અજીતભાઈ કરીને છે, પણ હવે એ આપણી સાથે કંઈક બીજી વાત કરે છે. કોઈ મિત્રોને આમાં જે કાંઈ ઘણા બધા મિત્રોએ બધું આમાં લખીને તો કોમેન્ટ મૂકી છે, જેટલા મિત્રોએ આ બધા જે પોતાની કોમેન્ટ રાખી છે, સંદેશો લખ્યો છે, બધાનું એક જ કહેવાનું છે કે આપણે ઓબીસી SC ST સમાજ એક થઈ જઈએ, આપણામાં ભાઈચારો કેળવવી, અને ભાઈચારો એકતા લાવવા માટે આપણને છે ને ભગવાન બુદ્ધે જે માર્ગ આપ્યો છે, માનવતા માર્ગ, માનવ ધર્મ, એ મુજબ ચાલીએ એટલે ઓટોમેટિક આપણા બુદ્ધમાં જશું, બુદ્ધને માનશું એટલે આપણામાં જાતિવાદ નીકળી જશે. પછી આપણને કોઈ ઊંચો કોઈ નીચો નહીં દેખાય. SC સમાજમાં અંદરો અંદર જે ભેદભાવ છે એનું કારણ કે ડોક્ટર બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞા આપી એનું પાલન નથી કરતા. 22 પ્રતિજ્ઞા આપતી સાચા જે માનો કે બાબા સાહેબના સાચાનું એ હોય એ કોઈ દિવસ બ્રાહ્મણ ધર્મમાં કે હિન્દુ ધર્મમાં રહી જ ન શકે ને. કે આજે મનુવાદી પક્ષોની જે પાર્ટી છે એમાં એ જોડાઈ જ ન શકે. બાબા સાહેબ ના અનુયાયી કહેતા હોય પોતાને કે અમે બાબા સાહેબને ભગવાનને જેમ માનીએ છીએ, પણ એની વાત તો મોટા ભાગે લોકો માનતા હોતા નથી. તો ફરીથી આ વિડીયો છે એ ફેસબુકમાં છે, તમારા બધા મિત્રોને આ શેર કરજો, જેટલો શેર કરશો એટલો તમારા બધા મિત્રોને દેખાશે. અને આ વિડીયો છે 2 દિવસ પછી એટલે કાલ આપણી જે યુટ્યુબ ચેનલ છે ઝલકારી TV એમાં આવી જશે. તમારા અનુકૂળ સમયે તમારા મિત્રો સાથે આપણા સમાજના બધા યુવાનોને દેખાડો, બહેનોને દેખાડો, અને આપણે કેમ આગળ વધવું એ આપણે જ નક્કી કરવું પડશે. કોઈ બીજા આવીને આપણો ઉદ્ધાર નહીં કરી શકે. જે ગૌતમ બુદ્ધે કીધું હતું ને કે ભાઈ તમારો દીપક ખુદ તમે બનો, કોઈ દુનિયામાં બીજું કોઈ આવીને તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારે ખુદ આપણે બધા ભેગા મળીને આપણો ઉદ્ધાર કરવો પડશે. તો આપણા જે બુદ્ધ ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે એ માર્ગ ઉપર ચાલીએ. એમાં કોઈ કર્મકાંડ નથી જન્મ સુધીના, મરણ સુધીના. અને એ ઉપરાંત આપણો જે આપણે શાસક સમાજ બનીએ. આપણા પછાત વર્ગના જે કઈ પક્ષો છે આપણે તપાસ કરવાની કે ભાઈ એવા કયા પક્ષો છે કે જેના માલિક સ્થાપક આપણા OBC ના લોકો છે, SC ના લોકો છે, ST ના લોકો છે. એની સાથે રહી 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી, શાસક બની જાય. અને બધી સમસ્યા દૂર કરી શકીએ. આજે વર્ષોથી ભીખ માંગીએ છીએ કે ભાઈ OBC ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપો, એક ઝાટકે દૂર થઈ જાય. આપણા હાથમાં શાસન હોય, આપણે જે કરવું એ કરી શકીએ. તો આ આપણા બધાએ ભેગા મળીને આ વિચારવાનું છે. આ કાર્યક્રમમાં કોઈની વ્યક્તિગત લાગણી દુભાવવા માટે નથી, પણ એક માહિતી છે. આપણા બધામાં વૈજ્ઞાનિક અભિગમ જાગે. બંધારણની કલમ 51માં H લખ્યું છે કે દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. એ આપણી ફરજ છે. તો એ ફરજ મુજબ આપણે કામ કરીએ. બંધારણની કલમ 19 મુજબ આપણે આપણી વાત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. તો દરેક મિત્રો સમજો, જોજો, ચિંતન કરજો, તર્ક કરજો, અને યોગ્ય લાગે તો માનજો. ફરીથી આપ સૌ જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભાઈ ચંદુભાઈ સોલંકી, રાજેશભાઈ વિરમગામિયા અને વલ્લભભાઈ કંટારિયા, આપ સૌનો અને જે દર્શક મિત્રોએ કોમેન્ટ લખી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ બધા મિત્રો તમે શેર કરતા રહેજો વિડીયો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય સંવિધાન, જય ભારત, નમો બુદ્ધાય, જય ભીમ.